વૈશાલી પુબારુ અને તમે જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. વિશેષ કઈ ન બોલતા, જેની રાહ જોઈ રહ્યા છો, જેની રાહ જોઈ રહ્યા છો, એકવાર જોરદાર તાળીને ગ્રાન્ડ દો ભાઈ શ્રી સંજયભાઈ રાવળ એમને વિનંતી કરું. હવે અવાજ આવ્યો? પણ ધીરે ધીરે આવશે. આ બધું લગ્ન જીવન જેવું છે ભાઈ, પણ ધીરે ધીરે બધું થાય. પહેલા તો બિલકુલ અવ્યવસ્થા ન થાય એ રીતે જે મિત્રો ઊભા છો તમે દોરી વચ્ચેથી અહીંયા કંતાન પર આવીને બેસી જાઓ. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. કાં તો દોરી ખોલી રાખો, પાછળ ખોલી છે ને, આવી જાઓ. અહીંયા સુધી બેસાડી દો બધાને. આવી જાઓ. એકવાર વધાવી લો જોરદાર તાળીની તાળથી. અને મારું વ્યક્તિત્વ કોઈથી છાનું ગુજરાતી છું એટલે બધા ઓળખે છે. કોલેજની દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન. બંને જ કાર્યક્રમ બહુ સરસ કર્યા. જો લોકો કેટલું સાંભળે છે, કૌશમાં તું બી સાંભળ. ખૂબ ખૂબ આભાર તમારા ઉના વાસીઓનો કે તમે મને અહીંયા બોલાવેલા. આટલી મોટી સંખ્યામાં તમે લોકો મને સાંભળવા આવ્યા છે. મતલબ ખૂબ ખૂબ આભાર આપશો. 7 વર્ષના દીકરા દીકરીઓ પણ આવીને પગે લાગે છે ને 80 વર્ષના બાપ પણ એમ કહે છે કે બેટા તું બહુ સારું બોલે છે. યુટ્યુબ પર તમારા જેવા 1.5 કરોડ લોકો મને સાંભળે છે ત્યારે એમ થાય કે ટાલિયા તારી વાતમાં દમ છે, ચાલુ રાખતું. એટલે હું આ બધું બોલું છું. સખત બેક પેઇન છે મને. સ્પાઇનલ કોર્ડમાં મને ડૉક્ટરે 7 દિવસ સૂઈ જવાનું કહ્યું છે. પણ જામનગરમાં એક પ્રોગ્રામ અને તમારો પ્રોગ્રામ આ બેને મેં તારીખ આપી દીધી હતી. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूँ. પછી હું એટલે અહીંયા આવી રહ્યો છું. અને મને ખબર હોત કે આટલા બધા લોકો આવત તો હું 2 દિવસ પહેલા આવી જાત. તમે લોકો મને કેમ સાંભળવા આવ્યા છો? હું કોઈ સેલિબ્રિટી નથી, કોઈ વક્તા નથી, કોઈ સ્પીકર નથી. પણ તમને મારી વાત ગમે છે, તમને એમ થાય છે કે આ માણસ સારું બોલે છે. આ કેમ થાય છે કે હું સારું નથી બોલતો, તમે સારા છો એટલે તમને મારી વાત ગમે છે, માટે તમે અહીંયા આગળ આવ્યા છો. હું સારો નથી, તમે સારા જ છો. તમને ગમે છે કે હા હા આપણા જેવી વાત કરે છે. ખૂબ જ ગરીબ ઘરમાં જન્મી, જે ઘરમાં 2 ટાઈમ ખાવાની તકલીફ, ઘરમાં પંખો નહીં, ઘરમાં સંડાસ બાથરૂમ નહીં, there was no toilet in my house, no fan in my house. તમારામાંથી કોઈએ નહીં જોઈ હોય એવી ગરીબી મેં જોઈ છે સાહેબ. અને ગરીબ ઘરમાં જન્મી, હું જાતે બ્રાહ્મણ, એટલે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો. બ્રાહ્મણ હાલો ગરીબ જ હોય. આ હું એને શોધું છું, હાલ જણતો નથી કે કોને લખી. હું તો એને મારી મર્સિડીઝ બતાવું કે જો આ ગરીબ બ્રાહ્મણ કહેવાય. નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી. નાત જાત ધર્મ સંપ્રદાયમાં માનતો નથી, કેમ કે ગીતાના 4થા અધ્યાયમાં 13મા શ્લોકમાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મેં મનુષ્યને 4 જાતિમાં વેચ્યા છે, પણ જન્મને આધારે નહીં, કર્મને આધારે વેચ્યા છે. આ લખ્યું છે. જે સમાજને દિશા બતાવે, સંસ્કાર આપે, બ્રાહ્મણ કહેવાય. શિક્ષકોને બ્રાહ્મણ કહેવાય, આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય. આખો જુદો વિષય છે. પણ નાત જાતમાં વેચાઈ અને આજે માણસ ખોવાઈ ગયો. અને ત્યારે મને એમ થાય વિવેકાનંદ મારો આદર્શ છે. જે સ્કૂલમાં જેનું નામ જ વિવેકાનંદથી હોય તો અહીંયા આપણું ગમે. વિવેકાનંદનું પ્રખ્યાત વાક્ય છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠારે કોણ? પછી ધ્યેય કોણ બતાવે અને ક્યાં મંડ્યા રહેવાનું ખબર નથી. ધ્યેય ઊંચો રાખો. મંગળ પર ઘર બનાવવું છે, બની જાય બાપન મારજો. અહીંયા ઉનામાં ભાડે નથી મળતું. આપણને કે પોઝિટિવ વિચારો કરો, નેગેટિવ ના કરો. નેગેટિવ આવે ધક્કા મારું, જા જા જા. યંગ છોકરા છોકરી, 4 દીકરા દીકરીનો બાપ છું. યંગ છોકરા છોકરીઓને મા બાપ અને શિક્ષકોને ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે. અને ના આવે તો લોચાવાનો કેસ કહેવાય. સમજો થોડું. આ કોઈ કહેતું નથી. પણ આ નેગેટિવ વિચારો સાથે, આ ગંદા વિચારો સાથે કેવી રીતે જીતવું એ કોઈ કહેતું નથી.
સૌથી વધુ શિખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. બેન, આ પાણીમાં અત્યારે રહેવા દેજો બિલકુલ બેન. આ તો બધું ભૂલી જવા છે ભૂકેલું. હું નીકળી બસ. મને આ દેશ માટે ગૌરવ છે. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ. શકો, હુણો, આર્યો, મોગલો, અંગ્રેજો કેટલી લોકો આવીને ગયા. આ દેશ આજે અડીખમ ઉભો છે. એનું કારણ શું છે કે જે સંસ્કૃતિનો પાયો હતો એ થોડો હલી ગયો છે આજે. પણ હું બહુ આશાવાદી છું. જે રીતે મેં 2100 સેમિનાર કર્યા અને 1500 સેમિનારના મારી પાસે ફોર્મ પડ્યા છે, 5 વર્ષ સુધી એક દિવસ ખાલી નથી. એનો મતલબ કે લોકો ચાહે છે કે સાચી વાત લોકો સુધી પહોંચે અને એટલે મારા જેવા લોકોને લોકો બોલાવે છે. હું અત્યારે અહીંયા આવતો હતો, જ્યારે હું ચારે બાજુ જોતો હતો તો લગભગ બધાના ચહેરા જીવનમાં મજા નથી. તો ઘેર જઈને પગમાં બે આગળ ઘાલ દેવાની. હું પૂરું 5 મિનિટ થાય, કોઈને મજા નથી. મર્સિડીઝ લઈને જતો હોય તો ખેંચેલું છે અને રિક્ષાવાળા ગઈ જાય. પ્રિન્સિપાલ હોય, શિક્ષક હોય, પટ્ટાવાળો હોય, કલેક્ટર હોય, ડીએસપી, કોઈને પણ મળો, બધા જ્યારે બધી લાશો ફરતી હોય. હાલ તમે હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગે છે. હમણાં બહાર જશે, એ ચાવી ક્યાં ગઈ, ઘરવાળી ક્યાં ગઈ, આની તારી લઈએ, અમારે કંઈ કામ નથી. કેટલી ચિંતા. સવારથી સાંજ સુધી ચિંતાઓ સિવાય આપણે કશું શીખ્યા નથી કે કઈ એવી સમાજ વ્યવસ્થા આપણે ઊભી કરીએ. દરેક બાળક સફળ થવા પેદા થયો છે. ભારત દેશમાં જન્મ મળવો, નાક, આંખ, કાન, પગ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. હું શું કરું અહીંયા? તો મૂળ વાત શું છે? સાચી વાત કોઈ કહેતું નથી. સારું બોલે છે પણ સાચું કોઈ કહેતું નથી. કે બધા ડરે છે, આપણે ડરતા નથી. બીજી વાર ના બોલાવે તો કઈ નહીં, આજ તો પૂરું કરી જવું છે. મેક્સિમમ હું જોઉં છું કે યંગ લોકો બેઠા છે, દીકરા દીકરીઓ બેઠા છે. લગભગ છેલ્લા 5 વર્ષમાં તમારા જેવા 2500 થી 3000 દીકરા દીકરીઓને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા. આપણને ખબર નથી. અમદાવાદ મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો અહીં પગે લાગ્યો, સાહેબ મરી જવું. મેં તું કેમ? પેલી ના પાડી. એટલે પેલી ના પાડી એટલે મરી જવાનું. હા, પાછા મારા જેવા વધારે આયા લાગે છે. આજે મજા આવશે જોરદાર. મજાકના સમય મજાક કરી લઈશું, પણ થોડુંક શાંતિથી સાંભળશું તો મારો દાવો છે કે તમે જેવા આવ્યા છો એવા તમને પાછા નહીં જવા દો. ટ્રાન્સફોર્મ કરીને મોકલીશ, મારી ચેલેન્જ છે તમને. કેમ કે બોલવાવાળા તો ઘર આવશે, આ સ્ટેજ પરથી મહાન વક્તાઓ આવશે, બોલીને જશે, પણ આપણા જીવનમાં કેટલો ફરક પડે છે એની ઉપર આપણો આધાર છે. હું તમને બધાને આજે 1,000 રૂપિયા આપું ખાલી તો વપરાઈ જાય, અને હું કાલે કહું કે પાછા લાવો તો તમે કહો ભાઈ અવાજની કમાઈને આપી દઈશ. તમે આપી શકશો, પણ આજે તમે અહીંયા જે આવ્યા છો કલાક 2 કલાક બેસવા માટે, એ ગયા પછી આવતીકાલે આજનો કલાક પાછો નહીં આવે. પૈસા કરતા સમય કિંમતી છે. બહુ મજા કરી લીધી, હવે થોડુંક જીવી લઈએ. અને એના થોડાક નિયમો છે. આ નિયમો પ્રમાણે જો આપણે જીવશું તો તમારું જીવન એટલું મસ્ત પસાર થઈ જશે, આપણને ખબર પડે. રોજ સવારે હું શું કરું, મારી સાથે આવું કેમ થાય છે, જખ મારવા થાય છે. બોલ, આખી દુનિયા કેમ આવી છે, આ સરકાર કેમ આવી છે, આ સમાજ કેમ આવે છે, આ શિક્ષક બધા ખરાબ છે, તું હારો. આપણને ખબર નથી કે જિંદગી શું છે. જન્મી ગયા, રામ જાણે કેમ આવ્યા, મા બાપને ખબર, આવી ગયા તો આવી ગયા. સાહેબ, આપણે એમને નથી આવ્યા, વી આર હિયર ફોર અ રીઝન. પણ આ રીઝન કોઈ કહેતું નથી. તમને મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ આવશે, આવી ગયા, તમે બધા બેઠા છો, તો આ શું પણ નક્કી હતું આપણને ખબર નથી. રોજ સવાર પર આવું કેમ થયું, આ ખોટું થયું, એનું કારણ આપણું કન્ડિશનિંગ ખોટું થયું. પાયામાંથી બધું ખોટું શીખવાડ્યું. એક ચીજ સમાજે, સ્કૂલ, કોલેજોએ સાચી શીખવાડી નથી. દાંત વાળો એજ્યુકેશન સિસ્ટમ અંગ્રેજો 5 વિષય મૂકીને ગયા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ધ્યાન પૂછ્યું.
હાલ સ્કૂલ કોલેજોમાં ભણાવે એ જીવનમાં કામ ના આવે, અને જીવનમાં જે કામ આવે હાલ આ સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. 100 રૂપિયાનો માલ 100 રૂપિયા 200 માં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ તો બરાબર, પણ 100 નો માલ 10 માં ના વેચાય શું કરવાનું એ કોઈ શીખવાડતું નથી. 94% લાવો તો ડોક્ટર બનશો શીખવાડે છે, પણ 3 ટ્રાયલ એસએસસી પાસ થશો તો શું થશે એ કોઈ કહેતું નથી. સ્કૂલ કોલેજોમાં બહાર બોર્ડ મારે છે, અમારી સ્કૂલનું ગૌરવ પહેલો બીજો ત્રીજો, એટલે છેલ્લા 3 નંબરનું શું? મારા જેવી નોટો ક્યાં જુદી હોય? દોડવાની હરીફાઈ થાય, પહેલા બીજા ત્રીજાનું બહુમાન, એટલે છેલ્લા 3 નું શું? આ 3 ભાગ ના લે તો નંબર આવે, આ એકલા ક્યાં દોડે જાવ બોલો? એટલે આ છે તો આ છે. હું હમણાં સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો અમદાવાદ, તો પેલા પોલીસવાળા મિત્રો બેઠા હતા. બધું જો પોલીસવાળા ભાઈઓ તમારા જે લોકો ચોરી કરે, લૂંટફાટ કરે, બેંકો જે બી ખોટા કામ કરે એને પકડો તો ગાળો નહીં બોલવાની, એને પગે લાગો. મને કે કેમ? મેં તમારી રોજી છે. હું તમને સમજાવું, બહુ મહત્વની વાત કરું છું મજાકમાં. જો કોઈ ચોરી ના કરે, ખોટા કામ ના કરે તો પોલીસનું કામ ખરું? પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? કોર્ટોનું કામ નહીં તો જજોનું અને વકીલોનું કામ ખરું? બોલો, ચોરો આખી સિસ્ટમ ચલાવે. બધું જરૂરી. આ દુનિયામાં ઈશ્વરે બધું જ બરાબર બનાવ્યું છે. ગુલાબ જોડે જ કાયદા મૂક્યા. ઓહ માં, આપણને ખબર નથી કેમ કે સ્કૂલોમાં ઉર્દુ શીખવાડ્યું છે. તમને શીખવાડ્યું છે સુખનું વિરોધી શું, દિવસનું વિરોધી શું, જન્મનું વિરોધી શું? ઉલ્લુ બનાવ્યા. ગુજરાતીમાં ડ ફોર. સુખ પૂરું થાય ને ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં ઈશ્વરનું નામ લઈને હસતા રહો તો સુખ તમારો હાથ પકડી લઈ જશે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક કામ કરો તો સંજય રાવલ જેવી નોટો પેદા થાય. તમારો જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત. તમારું મૃત્યુ થાય, તમારો જન્મ નિશ્ચિત. આ વિરોધી છે કે પૂરક છે? આ પૂરક છે, જરૂરી છે. હું મારા દીકરાને 20 લાખનું બાઇક લઈ આપું, સુખદ સુખ ઠોકીને આવે તો સુખ અને દુઃખ જરૂરી છે. જન્મ અને મરણ આ કંઈક ભેગો હમણાં બાબો જરૂર તો મને ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? પેડા આપ્યા, મેં તો પેડા ખાધા, મેં તો 100 વર્ષનો થશે. રાત્રે 12 વાગ્યાનો ફોન આવ્યો, સંજયભાઈ મારા બાપા ગયા. મેં તો હરી ઈચ્છા. મને કે યાર હું શું બોલું, નોમિનેશન બાકી હતું. બોલો, હાલ બાપા મરી ગયા એની ચિંતા નથી, નોમિનેશનની ચિંતા. મેં તારા બાપા પાછા જોઈએ? મને કે હા. મેં તો હું બ્રાહ્મણ છું, અમારે ડાયરેક્ટ કનેક્શન છે, તારા બધા બાપા પાછા આવશે. એક નહીં, બધા. મને કે કેમ? મેં તો 70 વર્ષના, એના 100 વર્ષના, એના 125, એના 150, એના 200, તારા ઘરમાં 70-80 બાપા પડ્યા હોય તો કે છો જાય. ઈશ્વર જે કરે તે સારા કામ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ઈશ્વર ખુશ. આ પાવર રહેતો નથી. 1984માં મારું 12મું થયું. 12મું ચૂંટાયું. 2 વાર થાય, એક 12મા ધોરણમાં થાય, એક મરી જઈએ ત્યારે થાય. અને એ વસ્તી ભેગી થઈ નથી કરે. મેં સાયન્સ રાખ્યું, ભણવામાં હોશિયાર, જોરદાર, સ્કૂલનો ટોપર, 20 વિદ્યાર્થીમાં આવું. મેં તો ડોક્ટર થઈ ગયા, બાપુજી ઓછા પર દરજી કામ કરે છે, સારા કરોડપતિ થવો ડોક્ટર થઈ ગયા. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરવાનું? ગોખી મારવાનું. આપણી સ્કૂલ કોલેજો આપણી શેની પરીક્ષા લે છે ખબર છે સાહેબ? 1 વર્ષમાં ખાઓ અને 3 કલાકમાં ઉલટી કરો, આનું નામ પરીક્ષાઓ છે. ઉલટી ના થાય તમે નપાસ. મેં બધું ગોખી માર્યું. એને સ્ટુડન્ટ કે પોટેશિયમ મેનેજ કરે છે, હાઇડ્રોજન મેજી સિલ્વર એચિવમેન્ટ કે સુપર પર સ્ટીલ ક્લોરાઇડ બીઆર બ્રોમાઇડ આયોડાઇડ એનોટોનાઇટ્રેટ સિલ્વર બિક્લોરાઇડ એમિનોફોર પર હજુ આવડે. 4 માર્ક્સ આયા કેમિસ્ટ્રી. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલ એક જ ધંધો કરે, બાપાને બોલાવે. બીજું કંઈ કામ જ નથી. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું નક્કી કરી ગયો. તો નિયમ નંબર 1 કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન છોડી લેશો, અમેરિકાનું શું કામ છે? બહુ લાંબી વાત છે.
મજાક એટલે કરું કે જ્યારે તમે બહુ ખુશ હો ને ત્યારે કરવી વાત જલ્દી ઉતરી જાય. 12માની એન્યુઅલ એક્ઝામની પરીક્ષા આપી મારા 19 મિત્રોને 90% ઉપર આવ્યા. સંજય રાવલ 54%. મેં કીધું હે મરી ગયા, હવે તો સુસાઇડ કરવો પડશે, ઘેર જશું ધોકા પડશે. ના, આપણે કઈ વાંધો નહીં. હવે તમે જુઓ, જેના માટે હું આ સેમિનારો કરું છું આખા વિશ્વમાં ફરીને, અને પૂનામાં પણ કેમ આવ્યો છું તમને કહેવા માટે. દિવેલ પીધેલા ફરશો નહીં, જિંદગી મળી છે કે આજને જીવી લો. મોત સાલું કાલ આવતું તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. 1984માં 54% કેમ આવ્યા ખબર છે? કે 6મી માર્ચે સંજય રાવલને ઉના કોલેજમાં પ્રોગ્રામ કરવા આવવાનો હતો, એટલે 54% આવ્યા. ભગવાન કે આને હાલ ડોક્ટર બનાવાય નહીં, આને સ્પીકર બનાવો અને આને ઉના મોકલવાનો છે. 21 સેમિનાર કર્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય. મેડિકલનો છોકરો પેલી ના પાડી મરી જાય, અરે પેલી ના પાડી તો એમની સારી મળશે. સવાલ શું છે? પાછળ બાલ્કનીવાળા મિત્રો જો મજા કરવી તો આગળ આવી જાય. જે થાય તે સારા માટે. આખી વાત છે ને નવેસરથી વિચારવાની જરૂર છે. 21 સેમિનાર કર્યા, એક જ વિષય પર કર્યા કે માણસ હસતો થાય, માણસ ખુશખુશાલ જીવતો થાય, પણ થતો નથી. તમે જુઓ સમાજે કેવી આપણી પથારી ફેરવી. નાનું બાળક રડે તો ઉમા કરે, પછી બધા એને ગલી એ લાલીઓ હસ્યો. અમારા લાલિયા ગાલમાં ખાડા પડે, ગલી કરે ખબર. કોઈ ઘરે જો હવે લાલીઓ કેવો હશે. આ જ લાલીઓ થોડો મોટો થાય અને હસતો હસે તો કે શું છે ભાઈ, ગંભીર થાવ, કોંગ્રેસ બધી ભાજપમાં. પહેલા હસાવે આપણને, ગલી કરે, પછી ચેન્જ. તમે જુઓ, તમે સ્કૂલ કોલેજથી ઘરે જઈને શું કરો? આમ ખૂણામાં દફતર, પોસવીમાં ચપ્પલ, અંદર જઈને મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ તમે સ્કૂલ કોલેજથી ઘરે હસતા જાઓ, ઘરે જઈને ચપ્પલ કાઢો, અંદર જઈને શાંતિથી દફતર મૂકો, મમ્મી ખાવા. તું સ્કૂલ ગયો તો જ નહીં, કેમ કે આ દિવેલ પીધેલો આવવો જોઈએ, હસતો ક્યાંથી આવ્યો? અહીં જેટલા લોકોના લગ્ન થઈ ગયા છે નક્કી કરે. સંજયભાઈ કીધું આજથી નો ટેન્શન, સવારે જેવો ઓફિસ કે સ્કૂલ જઉં છું એવો જ ઓફિસમાંથી તૈયાર થઈને ઘરે જઉં છું. તમે સાંજે 6 વાગે ઓફિસમાં માથું લઈ, પરફ્યુમ લગાવી, ઈન બરાબર કરી અને સાંજે ઘરે જાઓ, ટીંગ ટાઉન. પત્ની શું કહે, ક્યાં ગયા હતા? આ રોજ દિવેલ પીધેલો આવે, આજે હસતો ક્યાંથી આવ્યો? આજે આપણે ઘરે જઈએ, બધી પત્નીઓ નક્કી કરે. સંજયભાઈ કીધું કે સારું તેલ લેવા જાય, મસ્ત જ જીવવું છે. આપણા લગ્નની પેટીની સાડીઓ રોજ પહેરી લેવી છે. આપણે ઘરે જઈએ અને પત્ની મસ્ત ચાલ્લો કર્યો હોય, ગુજરાતી સાડી પહેરી હોય અને પાણીનો ગ્લાસ લઈને આવે, એટલે કોને ઘેરાઈ ગયો? તમે મજામાં રહો, કોઈને ગમતું. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. જિંદગી એકવાર મળી છે બોસ, જીવી લો. ક્યારે પેપરમાં ફોટો આવી છે, શું થયો, એ ગયો. રાત્રે સુઈ જવાનું, સવારે ઉઠવાનું. આજે છેલ્લો દિવસ, કાલ પહેલો દિવસ. અને આ કેમ જીવાય? બધાને જીવવું છે, બધાને દિવેલ પીધેલા નથી રહેવું. હું તમને એનો રસ્તો બતાવવાનો. સાયકલ ના આવડે તો તમે પડી જાઓ, બાપા ગમે એટલી પકડે બાકી જ થઈ જાય. પણ એકવાર આવડી જાય બોસ, પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. અહીંયા એક નાની ભેંસનું બચ્ચું હોય ને, અને એક ભેંસ હોય, એનું હમણાં જ બચ્ચું જન્મ્યું હોય. હું તમારામાંથી કોઈને બી કહું કે આ ભેંસને લઈને ઉપર ચડી જાઓ તો કોઈ ચડી શકે, પણ હું કહું કે એના બચ્ચાને લઈને ચડી જાઓ તો ચડી શકે બધા જ. એ બચ્ચાને લઈને તમે રોજ ચડો ને, 2 વર્ષમાં એ ભેંસ થઈ જાય તોય તમે લઈને ચડી જાઓ. આપણને સારી આદત જ નથી. કંઈક થાય, મારી સાથે આવું કેમ થાય છે? બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો, ઘરમાં સંડાસ બાથરૂમની, સારી સ્કૂલમાં ભણતો તો બધા સ્કૂટર લઈને આવે, લીલા લઈને આવે, ઘોડાગાડીમાં આવે, બસમાં આવે. હું 6થા ધોરણમાં હતો, મેં ઘરે ઝઘડો કર્યો, મને સાયકલ લાવી આપી. મને કે કેમ? મેં બધા સ્કૂટર લઈને જાય, લીલા લઈને જાય, આપણે ચાલતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં ગરીબ એટલે શું? મને કે હોદા ના મળે. મેં એ જે હોય તે ગરીબ તમારો વિષય, સાયકલ લાવી આપે. અને એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઇટ્સ ચેન્જ.
માય એન્ટાયર થોટ પ્રોસેસ ઓફ લાઈફ. ખાસ અહીંયા જે છોકરાઓ ગરીબ ઘરમાંથી છે એમને બે નમ્ર હાથ જોડીને કહું છું, આ કરજો. શું કીધું મારા બાપાએ? સાલા કોઈ કરોડપતિને ત્યાં પેદા થયો હતો મેં સાલી વાત હાજી ધીરુભાઈ થયો ત્યાં હોય શું કરવા આવ્યા? પણ મેં કીધું એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો કેવી રીતે? મને કે બેટા ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. તન અને મન. સાહેબ 1966 નું મોડેલ છું. 56 વર્ષની મારી ઉંમરે સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ. તમારામાંથી કોઈ દોડવામાં આગળ ના જવાનું. અને 4 થી 5,000 પુસ્તકો વાંચી અને આપની સામે આજે ઊભો છું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે, મારી 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે, વ્યાયામશાળામાં કચરા પોતું કરવાના પૈસા નતા અત્યારે મારા જીમ ચાલે છે, ચોપડીઓ વાંચવાના પૈસા નતા બુક સ્ટોર ચલાવું છું, ગુજરાતી ફિલ્મો જોવાના પૈસા નતા ગુજરાતી ફિલ્મોનું પ્રોડ્યુસ કરું છું. સી ધ ગ્રેસ ઓફ ગોડ. એટલે બધા એક ભાઈ પાછળ ઉભા રહ્યા, તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? બેંક લૂંટી? એટલે ભાઈ કે સાહેબ અમારે શું છે, અમે ઉનાના નાના ગામમાંથી આવીએ છીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે તો એને ભિખારી કરે એવી નોંધ છે. તારે હાલા કંઈ કરવું જ નથી. સાહેબ મેં પાલનપુરના બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે, મેં મંદિરો મસ્જિદોમાં બહાર ચપ્પલો ગોઠવ્યા છે. હું નવરો બેસીને નથી, નસીબ પછી તંબુરો હોતું નથી, સખત મહેનત કરીને બનાવવું પડે છે. બોસ બનાવવું. હું હમણાં ઊંડા ગામમાં આવ્યો ને હાઈવે પરથી, તો ઓલા ગલ્લા ઉપર યંગ છોકરાઓ બધા ઉભેલા, આટલે પેન્ટ કરે, આટલું નીચું પેન્ટ. મેં તો આ શું છે? કેમ કે લો વેસ્ટ. હું સારા સારા વેસ્ટ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પાછળ એટલે કરી દેશ માટે પણ કરવું છે. તારા માટે ના દેશો ચુનાવ જતો, તારું ઘર. દીકરા દીકરીઓ એક વાર મનુષ્ય જન્મ મળ્યો છે. 84 લાખ સુધીમાં જગ માગીને ત્યારે એક મનુષ્ય જન્મ મળ્યો. ભગવાનને પસ્તાવો ના થવા દેતા ત્યારે માણસ બનીને ભૂલ કરી. પ્રાઉડ ટુ બી હ્યુમન બીંગ. તમે ભગવાનને, તમે ઈશ્વરને, તમે અલ્લાહને શોધો છો એવું નહીં. ઈશ્વર અલ્લાહ પર તમને શોધે છે. મારું ભેટું ગયું ક્યાં? પાછા ગલ્લે બેઠું છે. જિંદગી મસ્ત છે બોસ. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું નથી. સ્કૂલ કોલેજ વાળા કે તને ગણિત નથી આવડતું, તને ભૂગોળ નથી આવડતું. છોકરો બનવાની મારા બતાવશું આપણે. જેને પૂછો કે તમે કોઈ પાપ કર્યા છે એટલે તમને બધું નડે છે. પાપ અને પુણ્યના નામે આપણે ઉલ્લુ બનાવવાના ધંધા ચાલે. પાપ અને પુણ્ય એટલે શું? આપણી બધી જ વ્યાખ્યાઓ પાયામાંથી ખોટી, અને એટલે બધા જ વિવિધ પીધેલા ફરે છે. અને બધા ભિખારી. અમારા ઊંઝામાં એક કાકાને 800 વીઘા જમીન હાઈવે ઉપર, છોકરા અમેરિકા, બંગડીવાળી ગાડી, તો એ કાકા શું કહે, બાજુનું ખેતર લેવાય જાય તો હારું. બધું દુઆ મળી જાય ને કેટલું ભેગું કરશે. એ દિલ માંગે મોં. આવા દો. જિંદગી મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ એને કેમ જીવવી એ કહ્યું છે, પણ આપણે ભૂલી ગયા. આપણને કોઈએ કહ્યું જ નથી, બસ આગળ વધો, મહેનત કરો. લાગે ભેટેમાં જોયું કે કેમ મહેનત? દીકરા દીકરીઓ, તમે જે લોકો આપણું ગરીબ ઘરમાં જન્મવું એ સફળતાનું પહેલું પગથિયું છે. કે કોની સ્ટેજ પર લખી શકાય, લખેલી પર લખવામાં મજા નથી. મુકેશભાઈ અંબાણીએ, ધીરુભાઈ અંબાણીએ જે કર્યું એ મુકેશભાઈ ના કરી શકે, અને મુકેશભાઈએ જે કર્યું ને એના દીકરા ના કરી શકે. શૂન્યમાંથી સર્જન કરવા માટે આ પૃથ્વી પર મનુષ્ય બન્યા છે. જેના હાથ નથી ને કપાઈ ગયા છે ને એનું બી નસીબ હોય, અને જેની જીભ નથી ને એની બી પ્રાર્થના ભગવાન સાંભળે છે. તો આ પાપ અને પુણ્ય શું છે? આ તો બહુ પાપ કરે એટલે આપણને આવા ઘરમાં જન્મ મળ્યો, આપણે બહુ ઉલ્લુ બનાવેલા. પાપ અને પુણ્ય એટલે શું છું તમને કહું.
આપણું બધું જીવન છે ને બીજાને બતાવવા જોઈએ છીએ, બધું જીવન. તમે જો હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ ગયા, હે? ઘણી વાર તમારી વાઈફને હું જોઉં તો મને મારું બહેરું છે બીજાનું, અને ઘરમાં તો કામ વાળી નહીં ઘરવાળી ખબર જ ના પડે. તમારે એવું થતું છે? એ જ ઉદા કલરનો ગાઉન પહેરે, 2 વર્ષથી એકનો એક, આપણે જે એ જ કાળા કલરનો પટ્ટાવાળો ટ્રેક, ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય, પતિ પત્ની ઘરમાં એવા ગંધાતા રહે, પેપર આવ્યો પછી આવ્યું, ખેંચેલું છે ભારત પાકિસ્તાન. આ પતિ પત્ની ગમતા કેમ નથી? ઘરમાં એવા ગંધાતા રહે, બહાર જાય છે. મારા લગ્ન થયા, મારી વાઈફને મેં કીધું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. એમ કે કેમ? મેં કીધું મને ગમવી જોઈએ કે ગામનું ગમવી જોઈએ? ઝઘડા થતા નથી. બોલો, બીજાને બતાવવાનું જીવવાનું આપણે શીખ્યા ને ત્યાંથી આપણી પરમિશન. આ કોટી તમને બતાવવા નહીં પહેરી, મેં તો હજી કાઢવાય તો પહેરી નહીં બતાવતા છે. મેં તો અત્યારે સંદાસમાં બી સારી એસી લગાવેલો. મેં તો હાલા જીવી લો, ભગવાન પાછું લઈ લેજો. બધું જીવન બીજાને બતાવવા જોઈએ. સંજયની આ તમારા ઘરે આવે તો નવી ચેનલ, હા સાહેબ આવો નવી, અને આપણે હાલા ફાટેલી પગ ફસાઈ. સંજયની ઘરે આવે તો નવા કપડે ગમે, ચાઇનાવાળા બોલ ચાઇના, આપણે સાલો કાગળ તૂટેલો. બધું જીવન બીજાને બતાવવા જઈએ છીએ. સાહેબ પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું છે ખબર છે? જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા. બીજાને બતાવવા જે કરીએ બધું પાપ, અને પોતાને બતાવવા કરીએ પુણ્ય. અરીસામાં ઘરે સવારે અરીસામાં દેખીએ ને, અરીસામાં દેખવાનું અને કહેવાનું કે આપણે આપ કિસાના મેં બહુ ઇજ્જત કરતા હું. આપણી ઇજ્જત આપણે કરવાની, કોઈ બીજું નહીં. જ્યારે હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો, ખૂબ ખરાબ જીવનમાં જોયો છે સાહેબ. આ દુનિયા છે ને કાચંડાની જેમ રંગ બદલે છે, પણ આપણે ઊંધું ગાલી ચાલવાનું. આપણે તકલીફમાં છીએ, આપણે મુસીબતમાં છીએ. કદી કોઈને કહેશો નહીં, કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે બોસ. તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. પાયાની વાત સમજ પડી જાય કે પૃથ્વી પર કેમ આવ્યો, મારા હાથમાં શું છે, ઈશ્વરના હાથમાં શું છે, મારે શું કરવાનું છે, આ પૃથ્વીનો માલિક જે છે એને શું, બધા પ્રોબ્લેમ સોલ્વ. અચ્છા, તમે બધા વિમાનમાં બેસો છો, દાખલા કે જેટલા લોકો વિમાનમાં બેઠા, કોઈ પાયલોટ ને કહો તારું લાયસન્સ બતાવો. બરાબર? ટ્રેનમાં બેસો, અહીંથી ટ્રેનમાં તો ટ્રેનના એન્જિનમાં લાયસન્સ બતાવો. ક્યાં તકલીફ લઈ આવજો? હે છગડામાં ભમ 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 20 જણા 30 જણા. હા કરી ના કેટલા ચાલે. કોઈ લાયસન્સ માંગો છો? કેમ કે વિશ્વાસ છે કે આ પરફેક્ટ છે, કંપનીએ બરોબર કર્યું. તો આ પૃથ્વી જેને બનાવી છે એ જે ચલાવે છે એની પર તો થોડો વિશ્વાસ રાખો યાર, કે જે કરશે ટોપ કરશે. હે રોજ હવાર પર મારી સાથે આવું કેમ થાય છે? તું અહીંયા ખરેખર સાહેબ સાચું કહું, દરેક ગામમાં એક મોટા કુવા રાખવા જોઈએ ઊંડા. જે પૂછે હું શું કરું, પકડી પકડીને અંદર. પછી જેને બોલો જલસા છે ભિખારીઓ બનવાનો આખી ટ્રેનિંગ આપવાનો. એવા સમયે થોડાક પાછળ જઈ અને આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, સનાતન ધર્મએ દુનિયાને જે રસ્તો બતાવ્યો. સનાતન એ કોઈ ધર્મ નથી. જ્યારે વેદો, પુરાણો, ઉપનિષદો લખાયા ત્યારે કોઈ જાત જાત નહોતું, હિન્દુ બિંદુ કોઈ નહોતું, ખાલી માણસ. અને એને શું કીધું છે એ વાત હું તમને કહેવાય. અને એટલે હું કહું છું, નાત જાત ધર્મ સંપ્રદાય એ તો ઈશ્વર સુધી પહોંચવાના રસ્તા છે, પણ કોમન વાત જે છે કે જેનાથી માણસની પ્રગતિ થાય એ વાત હું તમને કહેવાય. 450 બાયોગ્રાફી વાંચી, કોઈ ધર્મગ્રંથ એવો નહીં હોય કે જેનો અભ્યાસ નહીં કર્યો હોય. ખૂબ બધા સરસ લોકોને મળ્યો અને મને એમ થયું કે સારી જિંદગી તો મસ્ત છે, ટોપ જીવી શકાય. હમ તો ચલતે ગए, ક્યારે મર્સિડીઝ આવી જાય, નેવર થિંક ઓફ મર્સિડીઝ. મને ખબર નહોતી કે હું ક્યારે સાયકલ પરથી, ક્યારે સ્કૂટર ને ક્યારે ગાડી ને ક્યારે પહોંચી. રહેવા માટે ઘર બધું ઈશ્વરે આટલું બધું આપી દીધું. એનું કારણ કે ઈશ્વરના જે કાયદા હતા એ મારી માએ મને બરાબર સમજાવ્યા હતા, મારી અભણ માએ. અને એટલે હું ક્યાંય પણ મારી પાછળ મારી માનું નામ લખાવું છું, સંજય મહેંગા રાવલ લખાવું છું. તમને કહું છું, એક નવી શરૂઆત કરો. બાપ તો છે જ, લાયસન્સ એલસીમાં આવે.
અને આપણે જોઈને સમજી જાય કે આનો જ છે, પણ માને બિચારી કોઈ યાદ કરતું નથી. મારા બાપુજી મારા લગ્નના અઠવાડિયા પહેલા when I was in college, I lost my brother, my father. એટલે મારી બા સાથે હું ખૂબ રહ્યો અને એક અભણ સ્ત્રીએ જે સ્કૂલ નથી ગઈ એણે એક સંજય રાવલને પેદા કર્યો, સંજય રાવલને પોલિશ કર્યો અને એના પાયામાં એક જ વાત હતી અને 450 બાયોગ્રાફી 4000 પુસ્તકોનો સાર કહું તો કરોડપતિઓને વાંચ્યા. સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે. મોટા પાયાની વાત છે. સંસ્કારની વેલ્યુ મજા મસ્તી સિસોટીઓ મારવાની તમને નહીં આવડે એવી આવડે છે, પણ એનો રાઈટ ટાઈમ એની જગ્યા હોય. જીવનની 4 અવસ્થાઓ છે દોસ્તો. જેને સુખી થવું, જેને રાત્રે અહીંયા પથરા પર બી ઊંઘ આવે એવું જીવવું છે, એના માટેની આ વાત છે. મેં નથી ગઈ. ઈશ્વરે સાક્ષાત મનુષ્યને કહ્યું કે હે મનુષ્ય, તારા જીવનની 4 અવસ્થાઓ. પહેલું છે તારો ધર્મ, બીજું છે તારે પૈસા કમાવાના, ત્રીજું છે તારે લગ્ન કરવાના અને ચોથું છે તારે મોક્ષ મેળવવાનો છે. ઇસ્લામમાં જેને કયામતના દિવસે જે દિવ્ય ફેસલો થવાનો હતો કેવું જીવવું. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે લગ્ન થવા, પ્રેમ થવો. કુછ કુછ હોતા હૈ. ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો ને. આઈ લવ યુ. પથારી ગોળ થઈ જશે ખબર નથી. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે આપણા લગ્ન થવા જીવનસાથી અને ચોથું છે મોક્ષ. અને પછી ઈશ્વર, અલ્લાહ, તમે જે કહો છો. તમને ખબર છે ઈશ્વર તો એક જ છે, નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન હૈ. ઇસ્લામમાં પણ 99 ઈશ્વરના નામ લખીને 100મું નામ ખાલી રાખ્યું કે અલ્લાહ કહો તો પણ એ આવી જાય. એનું કોઈ નામ પણ હોઈ શકે નહીં. હા, કોઈ પણ રસ્તે આપણે કોઈ સ્વામિનારાયણ જઈએ, કોઈ દશામાને કરીએ, કોઈ ખોલીએ તો રસ્તા છે. આપણે જે રસ્તે જવું હોય બધા શ્રેષ્ઠ છે. એક સ્ત્રી હોય તો બાપ એને દીકરી કહે, પતિ એને પત્ની કહે, હે ને, છોકરો એને મા કહે અને ભાઈ એને બહેન કે. સ્ત્રી તો સ્ત્રી છે, પણ એના સ્વરૂપ દરેકના જોવાના અલગ છે. એમ ઈશ્વર તો એક છે આ પૃથ્વી પર. તો એને કહ્યું કે તારો ધર્મ, પૈસા, આ 4 અવસ્થાઓ છે. હવે સાહેબ દોસ્ત, તને મેં પૃથ્વી પર મોકલ્યા. તમે જો ઈશ્વર કેટલો દયાળુ છે. આપણો જન્મ થાય ને, આપણા માના આંચળમાં દૂધ આવી જાય છે જન્મ પહેલા તૈયાર. થોડાક મોટા થઈએ, મોઢામાં દાંત આવી જાય, પકડથી ખેંચવા આવી જાય. થોડાક મોટા થઈએ, ગામમાં સ્કૂલો બની જાય. થોડાક મોટા થઈએ, કોલેજો બની જાય. થોડા મોટા થઈએ, વેહિકલ આવી જાય, કંપની બનાવતી હોય. થોડા મોટા થઈએ, સ્ટોરમાં કપડા આવી જાય, હોટલો બની જાય, બધું જ તૈયાર. અને મરી જઈએ તો સ્મશાનમાં લકડાય તૈયાર. આટલો ઈશ્વર આપણા માટે ધ્યાન રાખે છે. રોજ સવારે તું શું કરે? તું ઘેર જા. અને સાહેબ જેને બી મળો ને કોવિડ પછી, સાહેબ ધંધાની પછાડી પડી ગઈ. મેં તું પહેલા કરોડપતિ હતો, તું હાલા પહેલા બેંકના હપ્તા ભરતો હતો. ખબર છે કે નરેન્દ્રભાઈ 500 ને 1000 ની બંધ કરી દીધી નહોતો. જેને બોલો બંધ કરી દીધી, કીધું નહીં. તારી બાઈક કેટલી? આપણી બાઈક કેવો છે? તારે ભિખારી છે. હમણાં 2005 ગયેલા બોલો આ યુક્રેનમાં હે રશિયાવાળા પહેરી ગયા. પણ તારા બાપાનું શું કહે છો કહી ગયા? તું ક્યાં આવ્યા પહેરી ગયો? પારકી છે. નરેન્દ્રભાઈ આવી ગઈ તો ફેર આવશે. આપણે નાહક આ પૃથ્વી પર આવ્યા છીએ. ભારતમાં જન્મ મળ્યો છે, બધા સ્પેર પાર્ટ ઓકે છે. હવે બોસ આ કોલેજ હોય તો નિયમ હોય, આટલી ફી ભરવાની, આ ડ્રેસ પહેરવાનો, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, નિયમ હોય. નિયમ પાળો તો રાખે ને પોતાની. તો પૃથ્વી પર ભગવાને જે નિયમ કયા છે એ હું તમને કહેવા આવ્યો છું. ટચવુડ કહું છું સાહેબ. ઓસ્પેન્સ્કી, ગુરજીએવ, સોક્રેટિસ, દુનિયાભરના લોકોને મળ્યો. 100 સાધુ સંતોના પગમાં એક મહિનો બેસી ગયો. 100 કરોડપતિઓને મળ્યો છું અને જે શીખ્યો એ તમને કહું છું સાહેબ. આજનો દિવસ જો તકતી પડી ગઈ તો બોસ પડી ગઈ, નહીં તો ઘરેડાને ચાલવાના જ છે. હે ને, બહુ નમ્રતાથી, બહુ દિલથી કહું છું. આજે તમે જેવા આવ્યા બહાર જશો છો. ઘણા મને કહે કે તમે બહુ સારું હસાવો છો. બધું હસાવો તો પડે, પણ ગલી બધી ગરમી બોલી કરાવી પડે. 4 અવસ્થાઓ છે: ધર્મ, પૈસા કમાવા, જીવન સાથે, મોક્ષ. પછી ભગવાને શું કહ્યું?
હે મનુષ્ય, જો તારે સુખી થવું છે, તારે મસ્ત ઊંઘવું છે, તો પહેલું જ છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું ને આ બે તું કરે. ધર્મ અને મોજ ભગવાન પર છોડી દીધું અને પૈસા કમાવાને જીવન સાથી પરણું તો તને જ પરણું. પથારી કોણ? હવે જે પૃથ્વી પર આવ્યા અને એટલે 95% લોકો દિવેલ પીધેલા ફરે છે, 95% લોકો સફળ નથી થતા કે જેના બાપની પૃથ્વી પર બેઠા છો એના નિયમો તમે પાળતા નથી. એટલે તમારે આપણને ભૂંડ કૂતરા બિલાડાથી વધારે કરતો નથી કે આને ખાલી પગ છે, બાકી આપણા કામનો આ છે નહીં. તમને કહું છું, પણ તકલીફ શું છે? તમે ધર્મ અને મોક્ષ કેમ નથી કરતા અને પૈસા કમાવાના જીવન સાથે કેમ કરો છો? કે તમને ચારે ચારની વ્યાખ્યાઓ ખોટી સમજાય. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન આ ધર્મ નથી બોસ. આ તો એના સુધી પહોંચવાના રસ્તા છે. ધર્મ તો બધાનો એક જ હોય. અને ધર્મ શું છે? પહેલો ધર્મ ભગવાન પાસે કશું માંગવું નહીં. કૌશમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે, આપણે મંદિરની મૂળ તો બધા સાહેબ બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 100 જમા કરાવવા ને. બાપા મેનેજર હોય બેલેન્સ તો પાસ થાય. પછી કે ઈશ્વર તો બહુ દયાળુ છે. અલ્લાહ બધા બાદશાહ તો છે બધાનો, પણ અલ્લાહ દેતા બધા માર કે દેતા એમને નથી આપતા. પ્રાર્થનાઓ કરવાથી, દુઆઓ કરવાથી એ ખુશ થાય છે, કશું આપતો નથી. એના માટે મહેનત કરવી પડે. એટલે પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે ખાસ જવાનું મંદિરમાં, સોરી ને થેન્ક યુ, ઈશ્વર તારો આભાર, કોઈ ખોડ ખાતો નથી, મસ્ત જન્મ આપે છે, ફોડી લેશે. આ તો શું કે ખબર? તું હાચો હોય તો આમ થજે. અલા એ તો હાચો છે, તું જૂઠો છે તો રેડી. ઈશ્વર બધા માટે સરખો છે બોસ. આ સામે બિલ્ડિંગ છે એની પછી આપણામાંથી 10 જણ પડે તો બધા નીચે જ પડે. મારી હાથે નરેન્દ્રભાઈ હોય પડે તો એ નીચે જ પડે. આમ નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે અને સંજયભાઈ ગમતી પડે. જમીનમાં જે ગુરુત્વાકર્ષણ બળ છે એ દેખાતું નથી પણ છે, અને બધા માટે કેવું છે? સરખું છે. ઈશ્વર બધા માટે સરખો છે. તમે બધા ઓક્સિજન લો છો? અચ્છા એવું હોય? હિન્દુઓનો કેસરી કલરનો આપણો નથી, મુસલમાનોનો લીલા કલરનો આપણો નથી, પાટીદારોનો પીળા કલરનો, એવું હોય? ઓક્સિજન છે. બધા માટે કેવો છે? મફત. જેને જેટલો લેવો એટલો લો. અને કોરોનામાં દુકાન બંધ થઈ ગઈ, તો ઓક્સિજન તો છે. તો ઈશ્વર બધા માટે કેવો છે? સરખો છે. એ દેખાતો નથી પણ આ ભગવાન, આ અલ્લાહ, આ ઈશ્વર. હું મારી ઘરવાળીને ફોન કરું તો બીજાની ઘરવાળી લાગે સાચો નંબર હોય તો ઘણા હોશિયાર મનીષને લગાવતો હોય, મનીષાને જતો હોય. તો મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે, બધા માટે કેવા છે? સરખા. તો ઈશ્વર બધા માટે કેવો છે? તો કોઈએ એમ માનવું નહીં કે આ નસીબદાર છે ને આપણા ફૂટેલા છે. જે દિવસે એમ બોલ્યા કે આપણા તો નસીબ જ ફૂટેલા છે, એ દાડે સમજવાનું કે આપણી ગુજરાત બંધ. પહેલો ધર્મ, ઈશ્વર પાસે કશું માગશો, સોરી ને થેન્ક યુ કહેવા જેવું. અને એમાં બીમાર હો, તકલીફમાં હો, લઈએ ભગવાન કે કેવા જ રહે. ક્યારે નહીં જવાનું, પણ જ્યારે બર્થડે હોય, મસ્ત કપડા પહેર્યા હોય, મોજ હોય, હે મોજ જલસા છે, તારી કૃપા છે. આ તો હાવ નંબર થઈ જાય, કોક કરો દોરો દોરો. ભગવાનની પરીક્ષા કરશો નહીં કે ચાવી ખોવાઈ હે માતાજી કેવું નહીં. પહેલો ધર્મ સુખી થવું છે, આપણા હાથમાં છે. ભગવાન પાસે કશું માગવું નહીં, સોરી ને થેન્ક યુ કહેવા છે. બીજો ધર્મ જેના કારણે ભારત દેશની પથારી થઈ ગઈ, યુવાનોની પથારી થઈ ગઈ કેમ કે કોઈએ કહ્યું હતું. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારા મને કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. એટલા લોકો હું સેલ્ફી બનાવવાનો છું એટલે જરા પૂછું છું. થેન્ક યુ. જે લોકો નથી લાગતા એમને પ્રણામ કરો, તમે સાચું બોલ્યા.
ठाकुर टूट सकता है लेकिन झुक नहीं सकता। साला झुकेगा नहीं। સાહેબ તમને એક વાત કહું, હું મારી 85 વર્ષની મારી બાને ઘરેથી પગે લાગી નીકળું છું ને, સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી, એટલો પાવર. ભગવાન જમીન પર આવ્યા નથી, આવવાના નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? પણ દાંત વાળા સ્કૂલ વાળા ઊંધું કરાવે છે. બધી ચોપડીના પહેલા પહેલા એક પ્રતિજ્ઞાપત્ર આવે છે. શું આવે છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું એટલે આવું બરાબર ઊંધું બરાબર. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યો તો નિયમ નંબર 2 કે પેલું પ્રતિજ્ઞાપત્ર ભારત મારો દેશ છે ને કાઢી નાખવું અને પેલું લાવવું છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અંગ્રેજ છે ઉતારેલા ભારત મારો દેશ છે. બધા ભારતીયો સાહેબ મા બાપને પગે ના પડો તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો, નહીં તો સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી નહીં મળે. નહીં જાઓ તો ચાલશે મંદિરો મસ્જિદોમાં, પણ આપણા મા બાપ આપણા કારણે દુઃખી થયા ને બોસ, તો કોઈ પ્રગતિનો સ્કોપ જ નથી બોસ. ખાસ યુવાનોને મારે એક વાત કહેવી છે, હું એમને બકવાસ કરતો નથી, પ્રેક્ટિકલ સાયન્સનો વિદ્યાર્થી છું. કેમ મા બાપને પગે પડવાનું છે એનું કારણ કોઈ સાયન્ટિફિક એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ જોતા જ ગમી ગઈ. આ જોતા હું ગમે છે, બધું બરાબર હોય તો. કોઈને કાળી કાળી ટાલી છોકરી ગમે ત્યાં ગમી. અચ્છા, કોઈ છોકરો પોલિયો થયો હોય, વ્હીલચેરમાં ફરતો હોય, કોઈ છોકરી એમ કે માતા લંગડો જ જોઈએ, સ્ટીફન હોકિંગ્સ થશે. તો સાહેબ આ સ્ટેજ પરથી ન બોલવાનું, સંતો બેઠા છે, થોડી મર્યાદા ભંગ થશે. આજે બધું બરાબર જેવું થાય ને, પહેલી નજરનો પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ બજારમાં પૈસાથી વેચાતો મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. કેમ મા બાપને પગે પડવાનું છે? આ ભારત દેશ ફરીથી મહાસત્તા બનવા જઈ રહ્યો છે, એનું સૌથી મહત્વનું કારણ આપણે જો કર્યું ને તો આખી દુનિયા અહીંયા છક્સ મારી નાખશે. પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી કે પેટમાં છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બુગડો છે, મોટો થી કેવો નીકળશે, કેવી નીકળશે, એને કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણું મોઢું જોયા વગર, જાતિ જોયા વગર આપણી અભરમાં આપણી માટે લંગોટ, બારોટિયા અને ગોદડીઓ બનાવી રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. તમે લોકો ચાહો છો કે ઉનામાં ફરીથી બીજી વાર કોઈક સેમિનાર માટે આવું? તમે ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર તો આવીશ, ચોક્કસ આવીશ, પ્રોમિસ આપું છું. પણ આપણે આજે કન્ડિશન મૂકવી પડશે ઘનશ્યામભાઈ, અને તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના બધા લોકો બેઠા છે. આપણે અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય, હે ને? તો શું કરવું પડે? આપથી પગે લાગવું પડે. અચ્છા, તમે ઘરે જઈને પગે લાગશો ને, શું છે લાગ? પૈસા નહીં મળે. તારા વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે સારો એક તાલીઓ આવ્યો એવી કીક મારી. બોસ આજે કરી લઈએ, હક કરી લેજો, ગળે મળજો. ઇસ્લામમાં પગે પડવાની મનાઈ ચલાવી છે, હાથ ચૂમના, સલામ કરકે જાના, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. સાહેબ, આ દુનિયામાં માત્ર મા બાપ અને શિક્ષક આ બે જ ચાહે છે કે મારા બાળકો આગળ જાય, બાકી કોઈ ચાહતું નથી કે આગળ જાય. તમારા મા બાપ તમને મારશે, ઝૂઠશે, તમારા મોબાઈલ માં જો ઝઘડો કરશે, પણ એ એક જ એવી વ્યક્તિ છે કે એમ ચાહે કે મારું બાળક સુખી થાય. તમારા મા બાપથી કશું જ છુપાવશો નહીં. તમારા મોબાઈલનો પાસવર્ડ તમારા મા બાપને ખબર હોવી જોઈએ. સમય બદલાયો છે, ડાયનોસોર જેવા પ્રાણીઓ પણ નાશ પામ્યા, કે સમય સાથે અમે પરિવર્તન કર્યું. આપણે કરવું પડશે.
એટલે બીજો ધર્મ છે મા બાપને પગે લાગો, મા બાપનો ખૂબ રિસ્પેક્ટ કરો. ત્રીજો ધર્મ સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, સારા સંતોને પગે લાગો. જે માણસોના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે એવા લોકોને પગે પડવું, એમને નમવું, એમને સલામ કરવી એ આપણો ત્રીજો ધર્મ છે. મારા જીવનમાં 5 શિક્ષકો ના આવ્યા હોત તો આજે સંજય રાવલ અહીંયા ઊભો ના હોત. મારી કોલેજમાં હું બહુ સિગરેટ પીતો હતો, જાહેરમાં કહું છું. આઈ વોઝ ચેન સ્મોકર. 12માં ટકા ના આવ્યા, કોઈ છોકરી સામે જોવે કેટલું ટેન્શન, દમ મારો દમ. પણ અમારા એક પ્રોફેસર સ્વામીજી જેવા 6 ફૂટની હાઈટ વાળા, અને હું એકવાર સિગરેટ પીતો હતો, સાહેબ ત્યાંથી નીકળ્યા, લાગે સાહેબ આયા તો આયા. પેલા સાહેબ બી જોરદાર મારી બાજુમાં લેટ લાફો માર્યો ને, સિગરેટ બિગરેટ પડી ગઈ. પાછળ 4-5 છોકરીઓ આવતી હતી, ઇજ્જત પર सब कुछ करने का ईगो हर्ट नहीं करने का. ઝઘડો થયો બહુ લાંબી વાત છે, પણ એ દિવસે પ્રોફેસર હાથીએ મને લાફો ના માર્યો હોત તો સિગરેટ છૂટી ના હોત અને આજે હું અહીંયા ઊભો ના હોત. બોલો, આવા શિક્ષકો પગે લાગવું જોઈએ કે ના લાગવું જોઈએ? તમને કહું છું, આ જે શિક્ષકો, ગુરુઓ, પ્રોફેસરો તમને ભણાવે છે ને, બધા કદાચ સારા ના હોય, પણ એમાંથી 2 પ્રોફેસરો, 2 શિક્ષકો એવા હોય જેને પગે લાગજો સાહેબ, એની ઓરા હોય છે, એના આશીર્વાદ મળી ગયા ને તો ઓક્સિજનની જેમ, ગુરુત્વાકર્ષણની જેમ મા બાપ અને શિક્ષકોના આશીર્વાદથી આપણું જીવન ધન્ય થઈ જશે. એમને પગે. ચોથો ધર્મ કસરત કરો, બોડી બનાવો. આપણે સલમાન ખાન નતું, દોરી કોપી ચાલ્યા જીવન કેટલું દૂર છે બેટા, ઘણું જ છે. પોલીસની ભરતીમાં છોકરાઓ દોડી ના ગયા, મોઢામાં ફીણી નીકળી ગયા, એમ પછી કે દેશ માટે પગ કરવું છે, તું મરી જાય ને. કસરત કરો. આ દેશને આજે ફરી એ યુવાનોની જરૂર છે કે જે ગમે ત્યારે હથિયાર ઉઠાઈ શકે. શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખવું પડશે. હું તો સ્કૂલ પર, અને મેં તો નક્કી કર્યું કે જો સીએમ બન્યો ને, બનવાનો છું, તો સાહેબ શું નિયમ લાવવા છે? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. આ પાન મસાલા ગુટકા કાઠિયાવાડમાંથી બંધ. આ પાન મસાલા ગુટકા કેમ ખાઈએ છીએ ખબર છે? જિંદગીનો અસલી નશો નથી ને, એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચલાવો કે જીવન મસ્ત છે, બહુ ઈશ્વરે આપ્યું છે. એકવાર અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં જઈ આવો, તમારા જેવા યંગ છોકરાઓ સ્પેરપાર્ટ હાથમાં લઈને બેઠા, 20 રૂપિયાની દારૂની થેલી આવે અને દૂધની થેલી આવે. ચોઇસ ઇઝ યોર્સ. 2 કલાક ડબ્બા બી મારી શકીએ અને 2 કલાક કોઈ સારા સાધુ સંત મૌલવી ફકીરોની સત્સંગમાં બેસીને વિચારોની આપલે પણ કરી શકાય. ચોઇસ ઇઝ યોર્સ. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરા જોઈએ છે, પણ શરત કે પાસલીઓ દેખાતી ના હોય. 6 પેક જોઈએ. કસરત કરો. આ બધા આપણા ધર્મ છે. આ દેશને વફાદારી, જે દેશમાં જન્મ્યા છે એ દેશ માટે જાન કુરબાન છે, એ ભાવના પેદા થાય, આ ધર્મ છે. બોલા જેટલા ધર્મ કયા એ આપણા હાથમાં, ભગવાનના હાથમાં. આપણા ભગવાને શું કહ્યું છે? આ તું કર, બાકી બધું હું કરીશ. બીજું છે પૈસા કમાવો. હા, એ કહેજો, એની તો સારી ખાસ જરૂર. પૈસા કમાવા વિશે ભગવાને શું કહ્યું છે? ગીતા, કુરાન, બાઇબલ બધામાં કીધું છે. શું કીધું છે? હે મનુષ્ય, મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. આપણે શું કહીએ? મહેનત કરવું, ફળ લઉં. બાપા મહેનત આપણા હાથમાં. પરીક્ષામાં ટકા લાવવા, વાંચવું, પેપર લખવું આપણા હાથમાં છે. કેટલા ટકા લાવવા આપણા હાથમાં નથી. ધંધો કરવો, દુકાન ખોલવી, સારા મુહૂર્તમાં ખોલવી, એ આપણા હાથમાં છે. એ ચાલવો ના ચાલવો આપણા હાથમાં નથી. એટલે ભાઈ ઉભા જા, તો કોઈ કરવું નથી. બધું ભગવાનના હાથમાં, આપણે શું કરવાનું? એટલે કાકા એમ નહીં. જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો હરણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, સિંહને શિકાર કરવો પડે, પકડવું પડે, કેટલી ધમાલ કરવી પડે. આપણે ધંધો કરવો પડે, તમારે સ્કૂલ કોલેજમાં આવવું પડે, પરીક્ષાઓ આપવી પડે, ઇન્ટરવ્યુમાં જવું પડે, પોતાનો બિઝનેસ કરવો પડે. એમ કરતાં કરતાં તમે ક્યાં પહોંચો? પણ મહેનત આપણા હાથમાં છે, ફળ ઈશ્વરના હાથમાં છે. પણ હું તમને આજે પૈસા કમાવાનો સીધો સાદો સરળ રસ્તો બતાવી જઉં છું બોસ. 1000 દિવસ આ કરજો
અને તમે જેની કલ્પના કરી જે ચાલુ ના થાય તો આ રેકોર્ડિંગ ચાલુ છે ને હું ગામમાં સ્ટેજ પર બોલું છું, તમારું જૂતું ને મારું મોઢું 1000 દિવસ કરજો. શું કરવાનું છે? મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. બીજી અવસ્થા કોના હાથમાં છે? ઈશ્વરના. પણ મહેનત કોના હાથમાં છે? આપણા. તો શું કરવાનું છે? જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે એટલે બિઝનેસ નહીં, ધંધો નહીં, પણ બધું જ સવારે ઉઠ્યા. તમે વિદ્યાર્થી હો, તમે બિઝનેસ કરતા હો, કોલેજ કરતા હો, જે કરો સવારે ઉઠ્યા. कराग्र वसते लक्ष्मी कर मूल्य सरस्वती कर मध्य को हे ईश्वर तारो आभार अल्लाह तेरा शुक्र उठा दिया है. કેટલાય રાત્રે ઊંઘી જાય, હવાર ઉઠતા જ નથી. એ ગયો ઉઠાડીને ભગવાન એ બોસ ચલતા છે. મસ્ત બ્રશ કરવાનું, નાહવાનું, 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને સાહેબ મરેલો જીવતો થઈ જાય. પછી કે ગંધ આવે સાડા તારામાંથી જ આવે. 11 વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હોય, જ્યાં જવાનું 11 વાગે પહોંચી જવાનું, 1 મિનિટ મોડા જવાનું નહીં. સાહેબ 2150નો પ્રોગ્રામ છે. અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જે દુનિયામાં હોય, બોસ હાજર જ હોય, 1 મિનિટ મોડો પહોંચતો નથી. ઓન ટાઈમ પહોંચે. જે કરો તે બેસ્ટ કરો. પેપર લખવા બેઠા 3 કલાક ઉઠવાનું નહીં. આવડે કે ના આવડે મસ્ત બેસી રહેવાનું. લખાઈ જાય તોય ને ના આવડે તોય. એક માર્ક્સની ચોરી નહીં કરવાની. કે ચોરી કરશો ને એટલે ભગવાને જે રસ્તે નપાસ કરીને મોકલવા છે ને, પાસથી તમે બીજા રસ્તે જતા રહેશો. એના કરતાં નપાસ થશો ને એને જ્યાં મોકલવા છે ત્યાં તમે પહોંચી જશો. હું ડોક્ટર બની ગયો હતો, 2100 સેમિનાર ના કર્યા, પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. ભગવાન એનું કામ કરે છે, આપણે આપણું કામ કરવું, બધું બેસ્ટ કરવું. પિક્ચર જોવા જાવ, સિસોટી માતા ના આવડે, આ શું બધી કથા છે, આમ ભમ ભમાઈ મારવાની. પેલો બાજુ વાળા ચૂપ રહે, માર ખાશે કે ચૂપ રહે. સીટ પર ઉભાથી નાચવાનું. જે કરો તે બેસ્ટ. લગ્નમાં જઈએ, આમ થાળી મસ્ત ખાવાનું, પણ એક દાણો એઠું મૂકવાનું. આ તો આખી ડીશ ભર્યો. હા આવવા દો, હા સમોસા બી આવવા દો. અને પછી કઈ ગેસ થઈ ગયો, સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. 251માં કેટલું ખવાય? ઘર હોય કે હોસ્ટેલ હોય, એક દાણો એઠો મૂકવાની. અન્ન તો દેવતા છે બોસ. એક દાણો એઠો મૂકશો ગમે ત્યાં જાઓ, થાળી ચપાચટ ચાટી જવાનું. જે કરો તે બેસ્ટ. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. I was literally waiter in the hotel for 3 years in my life when I was in college from 84 to 87. બ્રાહ્મણનો છોકરો છું, સંદાસ બાથરૂમ સાફ કર્યા છે બોસ. બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી, ઝેરોક્સો કાઢી છે, જીપો કરી છે, જીપો ચલાવી છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેસી રહેવું ને એ સૌથી નાનું કામ છે. કંઈક કરો બોસ, બેસી ના રહે. 400 રૂપિયામાં 4000નું કામ કરતો હતો વેઇટરની નોકરીમાં. મારી સાથે 4 વેઇટર હતા. એ 3 જણા હતા, એક ડ્રાઈવર છે, એક વેઇટર છે, એક ગુજરી ગયો, અને હું તમારી સામે ઊભો છું. પણ મેં 400 રૂપિયામાં 4000. કોઈ કસ્ટમર આવે, સૌથી પહેલા એની બેગ ઉપાડવા જવું. બેગ ઉપાડીને ચોથા માળે લિફ્ટ કરી ઉપાડીને ઉપર લઈ જવું. કોઈ ચાલો આવે આપણે સૌથી ઊંચા આપવા જવું. કોઈ બી કસ્ટમર સંજય ક્યાં છે, છોકરો ક્યાં છે? 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે 30 વર્ષે મારી પોતાની મસ્ત હોટલ છે બોસ. આ ઈશ્વરનો જાદુ છે. કરેલું બેકાર જતું. તમને કહું છું સાહેબ, 10,000ની જોબ હોય ને 20,000નું કામ કરજો. 10,000માં તો જે કર્યું એ મજૂરી થઈ, પણ જો પૈસાદાર થવું છે તો જે એક્સ્ટ્રા કરશો એ ઈશ્વર અલ્લાહના ત્યાં જમા થશે, અને યોગ્ય સમયે તમને બધું વ્યાજ સાથે પાછું આપશે. જે કરો. તમે શિક્ષક હો સાહેબ, તમે ઘણા શું કે એક શિક્ષક બિચારો કરોડપતિ ક્યાંથી થાય? તમને એક વાર્તા કહું સાહેબ, સત્ય ઘટના. એક શિક્ષક સ્કૂલ પૂરી થાય, સાયકલ લઈને સ્કૂલ જાય, છોકરાઓને ભણાવે વર્ષો પહેલા, અને બીજા શિક્ષકો ટ્યુશન કરે, પેલો શિક્ષક ટ્યુશન ના કરે. સાંજે સ્કૂલ છૂટ્યા પછી જે છોકરાઓને ન આવડતું એમને બેસાડીને વધારાનું ભણાવે. તો એ શિક્ષક કોણ ખબર છે? આજે મોરબીનું સૌથી મોટું ગ્રુપ અજંતા ઓર્બિટ વાળા ઉદ્ધવજીભાઈના દીકરાઓ 8000 લોકોને જોબ આપે છે.
શિક્ષકના છોકરાઓ કરેલું બેકાર જતું નથી. કોઈ લાવી લઈને જતું હોય થોડો ધક્કો મારી દો. સાહેબ એક બહુ સરસ વાત કહું, જ્યારે આપણને કોઈનો ટેકો ના હોય ને તો આપણે કોઈના ટેકા બની જવાનું, એટલે ભગવાન આપણું કામ કરી દે. આપણે કોઈના ટેકા બની જવાનું. બેસી રહેશો નહીં, પેટ્રોલ પંપ પર, કરિયાણાની દુકાન પર, કાપડની દુકાન પર ચાણી કંઈક કરો. આજનો દિવસ ગયો એ પાછો નહીં આવે. જમા કરાવો, જમા કરાવો. એક દિવસ આવશે કે ભગવાન પર આનું જમા થયું છે, આને આપો, અને જેને આપણે નસીબ કહીએ છીએ. અને એના માટે મારી બધી આગળની વાત ભૂલી ગયો છે. એના માટે હું આવ્યો છું કે મા બાપને રોજ પગે પડીને ઘરમાંથી નીકળવું. આપણે બીજા પ્રોગ્રામમાં અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. બરાબર છે? તો શું કરવું પડે? બે હાથ ઊંચા રાખીને આજે આપણે મા બાપને પગે લાગવા નક્કી કરી દઈએ. હે, ચલો સ્ટાર્ટ કરો. ઊંચા હાથ. ભાઈ ફોટા પાડે તો જલ્દી વિડીયો આવું કરું. ભાઈ ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગલિત છે ઉપકારેલા, એને વિશેષ ના વિવાહ ઉનામાં તો જોર ના થાય તમારે. જે કરો તે મને પગે લાગો તો બિલકુલ પગે લાગજો પાછા. એને અરજો, એના પગને અંગૂઠાને એને ચરણ સ્પર્શ કરવા સ્વામીજીની જેમ કરો છો, તમને ખબર પડશે એના વાઇબ્રેશન. અને દુનિયાની બધી બુરાઈઓથી તમને બચાવશે. આ તમારા ફોટા લઈને મારી બાને બતાવીશ કે જો કેટલા બધા ખુશ થઈ જશે. મા બાપને રોજ ખુશ રાખો, બસ બીજું ભાર વાગ્યા. અને એ ખુશ તો આપણી ગાડી એમ ભમભમાટ ચાલશે, ક્યાંય લઈ જાવ તો ચાલશે. એટલે પૈસા કમાવા જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં બહાર નીકળો અને સ્કૂટર બહાર નીકળે કોઈ ઠોકે તો સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ટોપ મારવાનું, પછી છોડવાનું. જે મારો તે બધું જ બેસ્ટ. પ્રેમ કરીએ તો લેલા બધું જગવાનું, દોસ્તી કરીએ તો કૃષ્ણ સુદામા જગવું, બધું જ બેસ્ટ. અને જ્યારે બધું જ તમને ખબર છે, ધોળિયાઓ એક શબ્દ લાયા ઈશ્વર, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી લાયા? ઈશ્વર ઉપર. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો છો ને બોસ, ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે એક ગરીબ બ્રાહ્મણનો છોકરો બાપુજીની ઓટલા પર દરજીની દુકાન, નીચે દરગાહની ઉપર મસ્જિદ, આવી દુકાન દરજીનો છોકરો એના ગાર્મેન્ટ સ્ટોર હોય, એના બુક સ્ટોર હોય, એના જીમ હોય, ફિલ્મો બનાવતા હોય, લોકો એને સાંભળો સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ ઈશ્વરનો એક પણ કાયદો કાનૂન એવો નથી જેને હું ફોલો ના કરું. તો તારે બી જગ મારીને આપવું પડે. આ પાવર આપણા આપવું પડે બોસ. બેંકમાં ગમે તે રૂપિયા જમા, પાકિસ્તાનથી મેનેજર આવે ને તો પાસ કરવો પડે ચેક કે આપું જમા છે આપતું. વચ્ચે વાત કરી હું ભૂલી જઈશ. હું જ્યારે સ્કૂલ કોલેજની મુલાકાત લઉં છું, આ સ્કૂલ છેલ્લા 14 વર્ષથી ચાલે છે. એના ટ્રસ્ટીઓ સાથે બેઠેલો, વાતચીત કરતો, ઉના જેવા વિસ્તારમાં આવું સરસ કેમ્પસ બનાવવું, ભણવાની સાથે બીજી બધી કરાટેમાં પણ એક છોકરાનું નેશનલ લેવલે ખૂબ બધું અલગ અલગ કામ કરીને બહુ એક તો એનું નામ બહુ સરસ. પછી આ બધા અલગ અલગ બિઝનેસમેનો ભેગા થઈને ચલાવે છે કે જેના માટે પૈસો મહત્વનો નથી, પણ એથી વિદ્યાર્થીઓ અલગ અલગ ફિલ્ડમાં બહાર નીકળે. આવી સ્કૂલ કોલેજો મને બહુ ગૌરવની વાત છે. મેં પણ એવું નક્કી કર્યું છે આપણા આશીર્વાદથી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 20 એકરમાં 50 કરોડના ખર્ચે દરેક જિલ્લામાં એક એક સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું. અને આ સ્કૂલમાં ભણ્યા પછી છોકરાઓ યુનિવર્સિટીમાં આવે એના માટે આણંદ પાસે 650 એકર જમીન મેં લીધી છે, અને એમાં 3000 કરોડના ખર્ચે નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો છું. પણ કેવી સ્કૂલ, મારી સ્કૂલ કોલેજમાં કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 35%, 36%, 37%, 50% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ નહીં મળે. તમે વિવેકાનંદ છો. કેમ કે હોશિયાર જરૂરી છે. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ સમાજનું ગૌરવ છે. અને અમે લોકો જે 30 વર્ષમાં મેળવ્યું, તમે ભણવામાં હોશિયાર છો તો 10 વર્ષમાં મેળવી શકશો. પણ 35% આવે એનો મતલબ એમ નથી કે અમે નફોડ છીએ, પિસ્તોલ છીએ.
અમારામાં સ્કિલ જુદી છે. એટલે નરેન્દ્રભાઈએ જે આખું સ્કિલ ડેવલપમેન્ટનું જે વિઝન આપ્યું છે એનો મેં બહુ જ અભ્યાસ કર્યો. મને એમ લાગ્યું કે આ દિશામાં કામ કરવું જોઈએ. અને 12મા ધોરણમાં જ છોકરો 25-50 હજાર રૂપિયા કમાતો થઈ જાય એ સમયની માંગ છે. આવું શિક્ષણ આપણે આપવું જોઈએ. અને આવી સ્કૂલ યુનિવર્સિટીઓ બનાવી છે જેમાં આપણો સહયોગ જોઈશે. તમારા જિલ્લામાં પણ એક સ્કૂલ બનાવી છે. તમારો સહયોગ માંગવા આવીશ. એનો સમય આવશે ત્યારે પણ તમને ખ્યાલ હોય કે આ કાર્યો શું કરવાનું છે. પણ જે કરવી છે તે કેવી કરવી છે, બેસ્ટ કરવી. મારે તમને નથી બનાવવું, તમારે શું બનવું છે હું તમને બનાવીશ. આખો જુદો કન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ વધારે થોડું પી લો, પાણી છે. દીવ નજીક એટલે આવું થોડું હોય. પહેલું આપણા હાથમાં છે, બીજું ભગવાનના, ત્રીજું જીવન સાથી. શું લખ્યું છે ગીતામાં, શું લખ્યું છે કુરાનમાં, શું લખ્યું છે બાઇબલમાં? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. લગ્ન ન થવા, લગ્ન થવા, તૂટવા, આ બધું નક્કી છે. તો આપણે લોડ લેવાની જરૂર ખરી? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આઈ લવ યુ. કેમ દેખાતા નથી? મોંઘવાવાળા વધી ગયા છે તો દેખાય. સર મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલું જ કર્યું. સર મેં એને એટલી બધી ગિફ્ટ આપી, એને તો બીજાને આપી દીધી. અમારા અમદાવાદમાં તકલીફ શું છે? દીકરા દીકરીઓ તમને પ્રેમ શું છે ખબર જ નથી, મિત્રતા શું છે ખબર નથી, લગ્ન શું છે ખબર નથી. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના, રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધી લોકાઈઓ થઈ. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આપવું છે, લેવું છે જ નહીં. પણ તકલીફ શું છે? હિન્દી પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે. પ્રેમથી બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલે. કહો ના પ્યાર. સાહેબ હું ને મારી વાઈફ લગ્ન પહેલા 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાના ધંધા. ઇન્ટરવેલ સુધીમાં તો છોકરી છોકરાને પ્રેમ થઈ જાય, ગળા ડૂબ પ્રેમ થઈ. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પાને ખબર પડે કે આને વીરું જોડે ચક્કર છે. કહા જાને લો, મુझे जाने दो નહીં. 20 રૂમમાં છોકરી બંધ કરી કરવાની. અને છોકરીના બાપા હોય તો ગુંડા તો રાખતા જ હોય, એ બી સાવચરા જ હોય. છોકરાને ઉઠાવે ઘેરથી વીરુને, અને વીરુને લઈ જાય જંગલમાં, અને એવો મારે. પહેલા તો પગ ઉપર પાઇપો મારીને પગે ભાગી નાખ્યા. મલ્ટિપલ ફ્રેક્ચર. છોકરો આવું કરે, એવામાં છોકરીને ઘરે ખબર પડે પ્રેમ, મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘરમાંથી દોડે. એને ખબર જ હોય કે આ મારે ત્યાં જ જાય. અને દૂરથી પડે, વીરુ મુझे ले जाओ. અને વીરુને માતાજી આવે. વીરુ ઉભો થઈ જાય. મેડિકલ સાહેબ ફ્રેક્ચર થઈ જવા જાય. એટલે આપણે બધા કે કમો ઓન વીરુ, ઘરે તો પેટ ઉભો થઈ જાઓ. ફ્રેક્ચર નતા ત્યારે કોઈને નતો મારી શકતો. ફ્રેક્ચર સાજા થઈ જાય, બધાને મારી નાખે. છોકરો છોકરી આમ ભેગા થાય. આપણે અલા ભાઈ આ આમ તો થઈ ગયા, પછી શું? ગરબા ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ગરબા હપ્તા ભરવા પડે. આ હાલા બતાવતા પડે. અમારે દોસ્તાના લગ્ન થાય, બધા આવું જોઈએ. લગ્ન થાય એટલે છોકરી પાછળ બાઈક પર બેસાડે, લાયો આખા ઉનાળા એટલે મંગળીઓ કરી છોકરી બિચારી સપના હોય. થોડા દાડામાં ચાંદાના પૈસા ખતમ, પછી કે 5,000 કર્યા.
તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરી રાખ્યો છે. એક મિનિટ બગાડશો નહીં. તારું જોડું મેં ઉપરથી બનાવીને મોકલ્યું છે. ટાઈમ બગાડશો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, પગે લાગો, પોતાની જાતને મસ્ત બનાવો, ભગવાનના નીતિ નિયમો પાળો અને પછી તમે જુઓ થઈ જશે. અમારી કોલેજમાંથી પ્રવાસ હતા તો બધા બસમાં ચડ્યા. 8 વાળા પ્રવાસ હતા. હું ભણું સાયન્સમાં, તો બધા બસમાં ચડ્યા. હું બસમાં ચડવા ગયો. એક સરસ છોકરી હતી મારી કોલેજમાં, રૂપાલી. એ બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો. મારો આગળ આમ બસ આવ્યા. મને બી આવી મજા આવી. જોરદાર આવે ને. હા છે મારા જેવા ખાસા બધા ચારે બાજુ બેઠેલા. ઉનાળો ભવિષ્ય જોરદાર થયો. જેટલો જોરદાર માણસ હોય એટલી અસર જોરદાર થાય. અમે બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ ભારત મારો દેશ છે. મેં એટલા બધા જોક્સ કીધા, શાયરી બધા હતા, પણ પેલી છોકરી તો જાણે બીજી તો બાટલો પીડાઈ ગઈ હશે જ નહીં. તારંગા ગયા, બહુ લાંબ ખૂબ સવાર પડી જશે. તારંગા ગયા, તારંગાજી પાછા ભાઈઓ ગયા, બસમાંથી ઉતર્યા. એટલે મેં તું હસતી નથી, તાર છે શું? અને મેં તો જાત દિલ લેવા છૂપી ગઈ. એના ઘરે હું ગયો, મારા ઘરે. હું મારા ઘરે આવ્યા, મારા બાપુજી રાત્રે 10 વાગે બહાર બેઠેલા. ઊંધો પટ્ટો પકડ્યો, બક્કલ નીચે. ક્યાં ગયો? મેં કીધું પ્રવાસ. બાપા અમે તો આમ જ કરવાનું, જ્યાં ત્યાં હેલો જાય છે. મેં કીધું મફત લઈ ગયા હતા હાથો બધા. મને કે તારી સગાઈ કરતા હતા. સલમાન ખાન की સગાઈ બતાવે નહીં. કીધું બાપા ક્યાં કરી? ભૂયા છાનો મારો કરી નાખી. ઊંઘ આવે અત્યારે. સવારે મારા ભાભી છોકરી જોવા લઈ ગયા. એકજણના ઘરમાં બેઠા સોફા એલ શેપમાં. મારા ઘરમાંથી પલંગ તો ચૂચું અવાજ આવે. અને અહીંયા તો ધૂપ સામેથી બહારનું ખુલ્યું. પેલી તારંગાવાળી છોકરી પાડી લઈ મને કે કેમ આવ્યો? મેં મારી સગાઈ કરી છોકરી જોવા. મને કે મારી જોડે જ કરી લીધી. 32 વર્ષે હજી મેં બદલી નથી થાય. દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? લગ્ન એટલે શું? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આપણે સાથે છે અને લગ્ન કહેવાય, બાકીનો તો ધંધો કહેવાય. છૂટાછેડા શબ્દ આપણી સંસ્કૃતિનો છે જ નહીં. ડિવોર્સ શબ્દ આપણી સંસ્કૃતિનો છે જ નહીં. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં, કેમ કે ઈશ્વર દ્વારા આપવામાં આવે છે. આ સમજવું પડશે. આ ભારતીય સંસ્કૃતિ. અને જો છૂટું કર્યું વચ્ચે તો બીજા જન્મમાં ભગવાન એ જ આપશે કે પૂરું કર. પેલા ઝઘડા બાકીઓ પૂરા તો કરવા પડે ને. એટલે આ જન્મમાં પૂરું કરી દેવું. હમણાં છે ને બે 3 મિત્રો જયપુર ફરવા ગયા. તો મારા મિત્રોના મેરા ફોન કર્યો, કિશોર ક્યાં પહોંચ્યો? કુનલ નીકળ્યા કે નહીં? વિપુલ શું લીધું? મારું બહેરું એક ફોન ના કરે. મને તો સારું ગિલ્ટી થઈ ગયું. પાલનપુર મેં ઘરે ઝઘડો કરવાની વાઈફે કીધું બધાના મેરા ફોન કરે, તું એક ફોન ના કરે. મન કે બળદીઓ જાય કે આજે ફૂટે જાવ. આ લગ્ન જીવન અને મારે તો કસ્તુરબા છે ભાઈ. લગ્ન પછી ખબર પડી કે ગાડી તો નીચું મોડલ છે. હું 66 ને 64, પણ ગાંધીજી સફળ થયા, આપણે પણ થોડા ઘણા સફળ. સાહેબ, એક સમાજની વ્યવસ્થા છે લગ્ન જીવન. ગમે તે થાય, પણ આ પ્રેમ વિષય, આ લગ્ન વિષય બહુ મોટો વિષય છે. 2-2.5 કલાક એની પર વાત કરવા આવીશ. પણ તમે જે પ્રેમ સમજ્યા, જે પ્રેમ છે નહીં. અમદાવાદમાં એક લો ગાર્ડન છે, ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે અંધારા. તો હું જોવા જો હટાઈ તો છોકરો છોકરી શું કે ખબર? જો બકા, આ બકા કે નથી ચેતવું હો, એ બકાઈ જાય. શું કે છોકરી છોકરાને જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે પ્રેમ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું છું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. 2 ભિખારી થાય. દીકરા દીકરીઓ, તમારે જેની જોડે લગ્ન થવાના હોય ને અને સગાઈ થઈ હોય અને એ છોકરો કે છોકરી જો તમારો મોબાઈલ જોવા માંગે ને
તો રાખડી બંધાઈ દેજો કે વિશ્વાસ ના હોય ત્યાં સંબંધ કોઈ દિવસ થાય નહીં. આ પાવરફુલ. અને ખાસ આજે થોડી મર્યાદા ભંગ કરીને બોલું છું કે ના મા બાપ તમને કહેશે ના શિક્ષકો તમને કહેશે, પણ 4 દીકરીનો બાપ છું. ખાસ કહું છું, કોઈ પણ છોકરો કે છોકરી જ્યારે તમે રિલેશન્સમાં હોવ અને એ છોકરો કે છોકરી તમારી જોડે ફિઝિકલ રિલેશનની માંગણી કરે તો સમજો કે આ ભરોસા પાત્ર નથી. આ એવું નથી કે પહેલે ઇસ્તેમાલ કરો પછી વિશ્વાસ કરો. બહુ નમ્રતાથી કહું છું સાહેબ, ખુલ્લા મનથી કહું છું. લગ્ન પછી એ બધું કરવાનું હોય છે, લગ્ન પહેલા કરશો તો લગ્ન પછી એનો કોઈ આનંદ, એનો અતિરેક નહીં રહે. બહુ નમ્રતાથી કહું છું, આ મર્યાદા ક્રોસ કરીને તો એ સમજો કે છોકરી એમ સમજશે કે આ છોકરો પણ આવું કરતો હશે અને છોકરો એમ સમજશે કે આ છોકરી પણ આવું કરતી હશે. અને એ તમે જે વિશ્વાસ માટે કર્યો છે એ વિશ્વાસ ત્યાં તૂટી જશે. મારો જીવન સાથી જો નક્કી છે તો મારે શા માટે કેરેક્ટર સાથે કોમ્પ્રોમાઇઝ કરવું? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરે. ખુશ રહેવાનું, તું હા પાડે તો ખુશ, તું ના પાડે તો ખુશ. અમદાવાદમાં એક હોસ્પિટલ છે. આ પ્રેમ કેવો કરવો છે તો બધાનો દાખલો આપણો સરસ. તે ગાયો પકડવાનું પાંજરું આવ્યું, એમાં એક ગાડો, મીના મીના આઈ લવ યુ. મીના તારા વગર નથી ફાવતું. કોઈ મીના પહેલો તો ખોટું ના લગાડતા. કપડા ફાડે, ગાળો બોલે. ડોક્ટરના કાકા ક્યાં હું છું તો કે ગાડો થઈ ગઈ. તો કેમ? તો કે મીના નામની છોકરી જેને પ્રેમ થઈ ગઈ અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. કાકા કે પ્રેમમાં આવું છે કે ગોળો થઈ ગયો, મીના મીના કરે. કાકા કે હવે ઇન્જેક્શન લગાવશું ત્યારે સ્ટોપ થશે. 5 મિનિટ બંધ. કાકા તો સિંચના કરતા. કલાક પછી બીજું 5 આવ્યું, એમાં બી એક ગાડો, મીના મીના આઈ લવ યુ, તારા વગર નહીં રહેવાય. કાકા કે આને શું થયું? કે આને મીના જ લગ્ન કર્યા. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. આ ઈશ્વરના ત્યાંથી પાત્ર નક્કી થઈ લાગે છે, હે ને? આ ત્રીજી અવસ્થા, મારે તો રાણી મુખર્જી લગ્ન કરવાના, પણ હવે ના થયા તો જે છે રાણી મુખર્જી એ તો આપણા હાથમાં ખરું નહીં. ઈશ્વરના કોઈને દીકરીને આપણા ઘેર લાવીને દુઃખી કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આ યાદ રાખજો. છોકરાઓને બી કહું છું, 25-50 હજાર રૂપિયા કમાવ નહીં તો લગ્ન કરતા નહીં. કોઈની છોકરી આપણા ઘરે પૈસા માટે દુઃખી થાય એવા લગ્ન કરવા પણ બેકાર છે. થવાના સરસ થશે, પણ પહેલા સેટલ થાવ, મસ્ત જીવો ને પછી જીવનમાં આગળ વધો. આમાંથી પહેલી વાર લગ્ન બાકી કેટલાના છે? બધા થઈ ગયા? ચલો કઈ વાંધો નહીં, બહુ સરસ. હું તમને એક એવો આઈડિયા આપી જાઉં છું કે ક્યારે પ્રેમ કરવા ને ક્યારે લગ્ન કરવા તો તમે સફળ થાઓ 100%. કોઈ દર જગતના નસીબ પડી નહીં. એકવાર રાજા દીવમાં ફરવા નીકળ્યા તો દીવમાં બધી બોર્ડ ઉપર, મંદિર પર, મસ્જિદ પર, સ્કૂલ પર, કોલેજો પર, ગેટ પર, સરકારી ઓફિસ પર શું આપણે મેળામાં જઈએ તો ખબર છે બોર્ડ આવે, એક ગોળ પછી બીજું એમ 6 ગોળ હોય, પછી વચ્ચે તીર મારો તો ઇનામ મળે, ખબર? એરો ગોળ, વચ્ચે નાનું બ્લેક હોય, પછી ગ્રીન હોય, પછી યલો, 6 કલર હોય. તમે વચ્ચે તીર મારો તો ઇનામ મળે, ખબર? બધે વચ્ચોવચ્ચી. તો રાજા કેવો કોને કરી? તો ઘનશ્યામ કે સાહેબ એક ગાડો છે, તો બોલાવો. એક ગાડો શું છે? ત્યાં ગયા દાદા આમ મારું તો વચ્ચે આવે. રાજા કે તો તમે સેના બધી બનાવી દે. તો કે બનાવી દે. તો કે પણ કરીને બતાવો. આખું ગામ ભેગું કરીને કોલેજમાં ભેગું કર્યું, સ્ટેજ પર બોર્ડ મૂક્યું, સામે તો ગાડો, એક બાજુ 1 લાખ રૂપિયા. રાજા કે જો વચ્ચે ના તો માથું કાપી કાઢી, કાપી કાઢીએ. બધા આમ કરીને જોવે. પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરી લગ્ન કરશે તો ઠેકાણું નહીં પડે. થોડો પરિચય, થોડી ઓળખાણ, કોઈ કર્યું નથી. જેટલા ઓળખાણ કરીને હોમાંથી એવું રોવે છે, જે જાણતા રોવે જતી જાય. કેરિયર બનાવો, કેરેક્ટર બનાવો, ચારિત્ર એટલે શું? ચારિત્ર સેક્સ નહીં, ચારિત્ર એટલે
દીકરા દીકરીઓ તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો, આને ચારિત્ર કહેવાય. આને ચારિત્ર. તમે દીવ જાઓ પીવાની છૂટ હોય પણ તમે ના પીઓ કે ના એ મારા સંસ્કાર નથી. દીકરીઓ તમને મા બાપ અમદાવાદ શહેરોમાં ભણવા મોકલશે પણ તમે મા બાપને પૂછાનો કોઈ પગલું ન ભરો, આને કેરેક્ટર કહેવાય. મારી પાસે મેક્સિમમ કેસો સોસાયટી આવે છે, પ્રેમમાં આગળ વધી જાય, ભણવાનું કેમ લેવા જાય અને પછી સાહેબ મેડિકલમાં 98% લાયેલો છોકરો 12 સાયન્સમાં મેડિકલમાં જાય અને પહેલા બીજા વર્ષથી ડ્રગ લેતો થઈ જાય. આ કરશો જીવન સાથી નક્કી છે. ઈશ્વરે થવા ના થવા ઘણા ના થાય, ઘણાના નસીબમાં ના હોય, ઘણાના નસીબમાં હોય. એ બધું પણ આપણે એના માટે હા લગ્ન પછી એવી મહેનત કરવી કે એમાં બીજો કોઈ પ્રોબ્લેમ આવે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. ચાલુ રાખો. મફતમાં કેટલું હોય? ખરેખર આપ બધાનો ખૂબ ખૂબ આભાર કરે. આટલી મોટી સંખ્યામાં હજુ સુધી બેઠા છો, જમવાનું નથી રાખ્યું તો હું ફરીથી કહું છું સાહેબ, ખરેખર તમારા પોતાના માટે એક વાર જોરદાર તાળી પાડો. કેમ હું તમને કહું છું, હું જે બોલું છું ને તમને કઈ 200 રૂપિયાની બોલે તમે જાતા આવ્યા છો, પેટ્રોલ મળીને આવ્યા છો, ટીવી સિરિયલ છોડીને પરિવાર હશે તો રસોઈ છોડીને કેમ આવ્યા? તમે સારા છો. તમને એમ થાય કે હું બોલી નથી તો તાલીઓ બોલે છે એટલે હાલ છે બરાબર. જે ગીત ગમતું હોય ને રોજ સાંભળવાની ઈચ્છા થાય. અને હું કેમ આ કરું છું? હું કંઈ તમારા માટે નથી, ડફો નથી, નવરો નથી, પણ મારો ઘડીઓ પાકો થાય છે. હું જે બોલું છું એનાથી મારું જીવન મસ્ત થાય છે એટલે હું અહીંયા આવું છું. મને તમારા પર મસ્ત છે પણ હા, કનેક્ટ ધ ડોટ્સ. તમે નક્કી કરો કે રોજ દારૂ પીવો છે, તમને 100 જણ મળશે, પણ નક્કી કરો કે રોજ મંદિરમાં જવું છે, 5 જણ તમને મળશે નહીં. સોનું ઓછું છે, તાંબુ પિત્તળ વધારે છે. સુખી લોકો વધુ છે, દુઃખી લોકો વધુ છે. કે દુઃખી લોકો પેલાને જોઈને દુઃખી. ઈશ્વરના કાયદા કાનૂન પાળો, ધર્મ માટે બરાબર મહેનત કરો, પૈસા કમાવો, બેસ્ટ કરો, રિઝલ્ટ ઈશ્વર પર છોડી દો. જીવન સાથી ઈશ્વરના હાથમાં મળશે ત્યારે પૈણી જઈશું, કંઈ દાદર લેવાનું નથી, મીના મીના જ કરવાનું છે. ચોથું અને છેલ્લું છે મોક્ષ. મોક્ષ એટલે શું? બધું છોડી દો. સંસાર બેકાર છે, સંસાર ટોપ. આપણે તો રોજ આવું છે, એપલનો ફોન લાવવો છે, મર્સિડીઝમાં ફરવું છે, હે મજા આવી. પણ મોક્ષ એટલે શું? ઇસ્લામમાં જે કહ્યું છે કે કયામતના દિવસે અલ્લાહ તને ઉભો કરી તારો હિસાબ કરશે, અને આ બાજુ લઈ જવું કે આ શું? આની વાત તમને કરું છું. મારી વાતો બીજાથી જુદી છે. હું કોઈનું ખંડન નથી કરતો, પણ હું એવું માનું છું કે આ દિશામાં વિચારવાની જરૂર છે. મોક્ષ એટલે શું? સરદાર પટેલ નામ સાંભળ્યું? દેશનો લોખંડી પુરુષ મરી જાય, દેશનો ગૃહમંત્રી, અને ખિસ્સામાં ખાલી 250 રૂપિયા હોય. કેટલા? દેશનો ગૃહમંત્રી મરી જાય ને 250 રૂપિયા હોય, અને એ પણ દીકરી મણીબેનને એમ કહે કે સરકારી કોષમાં જમા કરાવી દે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને, એને કહેવાય મોક્ષ. આને કહેવાય મોક્ષ. એને કીધું નતું કે મારું પુતળું બનાવજો. એને તો એના છોકરાઓને બી કીધું કે આના કોઈ દિલ્હીમાં આવતા નહીં. જહાજ પર જ્યારે ફળ ફૂલ આવે ને તો એની ડાળીઓ નીચી થાય, ઊંચી ના થાય. જેમ તમારી પાસે પૈસો આવે, સંપત્તિ આવે, તમને ઈશ્વર પૈસો અને સંપત્તિ કેમ આપે છે? તમને સરસ્વતીનું વરદાન કેમ આપે છે? કે તમે બીજા માટે વાપરો, એટલે તમને પોસ્ટમેન માને છે ઈશ્વર, નહીં કે પોતાનું ઘર ભરવાનું. ગાંધીજી, આજે લોકો ગમે તેવી ગાંધીજી વિશે વાતો કરે છે. સાઉથ આફ્રિકામાં ગાંધીજીના છોકરાના દિવસમાં 5 વાર કપડાં બદલાવવામાં નોકરો રાખેલા હતા. એ ગાંધીજી ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ ભારતમાં આવે ધોતિયું પહેરે. એ ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને સૌથી માની જે ઈશ્વરે મને એટલાને કીધી છે ખાનગીમાં મોક્ષની વ્યાખ્યા તમને જાહેરમાં કહી દઉં છું. તમારે જીવતા મોક્ષ જોઈતો હોય, અહીં બેઠા મોક્ષ જોઈતો હોય તો હું તમને રસ્તો બતાવું છું. તમારું દિલ કહેશે કે ટાળીઓ હાચું નહીં. શું છે મોક્ષનો રસ્તો? સાહેબ, તમારી પાસે 25-50 હજાર રૂપિયા ભેગા થાય ને, તમારે કોઈને આપવાના ના હોય, તમારા જ હોય. કોઈને વ્યાજનો હપ્તો ન હોય, વીસીનો હપ્તો ના હોય, બેંકની લોન ના હોય, કોઈ માગતું ના હોય, આપણા જ હોય.
અને તમને એમ થાય કે મારે મોક્ષ જોઈએ છે જનક રાજાની જેમ, સરદાર પટેલની જેમ, એ 25-50 હજાર રૂપિયા લઈ અને ઉના કે આજુબાજુના ગામડામાં જજો અને તમારા કુટુંબ પરિવારના કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સમાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી. બહુ બનાવ્યા મંદિરો, બહુ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પર બનાવીએ, ચલો થોડા માણસો પર બનાવીએ. હાલા હું મર્સિડીઝમાં ફરું અને મારી બહેન મારા બનેવી પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝ. મારો બનેવી ગમે તેવો હોય, કુંવાસી ભારી છે, આ ભાવ પેદા થાય અને મોક્ષ કહેવાય. મારી બંગલાઓની સ્કીમ ચાલતી હોય અને મારી બહેન ભાડે રહેતી હોય, લાનત છે સારી મારા રૂપિયા. આ ભાવ પેદા થાય. દીકરા દીકરીઓ તમે ભણો છો, હજુ તમે પૈસા, પણ તમે એવી ભાવના રાખજો કે આ વિવેકાનંદ સ્કૂલમાંથી કે કોલેજમાંથી ભણીને જઈશ, આ સ્કૂલમાં આટલી તકલીફો છે, પણ કાલે જો હું પૈસા કમાઈશ તો આ સ્કૂલમાં આવીશ અને એક વોટર કુલર આપીશ, 4 પંખા નખાઈશ, આ કરીશ તો પણ તમને જીવતા મોક્ષ મળી જશે. આટલો સીધો રસ્તો છે. આ ભાવ પેદા થાય. આજે મને પણ એમ છે કે ગરીબ બ્રાહ્મણનો છોકરો મર્સિડીઝમાં ફરી શકે ખાલી સંસ્કારોને આધારે, તો કેટલાય લોકો 30 લાખ યુવાનો તમારા જેવા મને આજે ફોલો કરે છે. રોજના 5000 મેસેજ આવે છે કે સાહેબ જીવન બદલાઈ ગયું, મસ્ત જીવી છે સાહેબ, દૂધ પોલિશ કરું છું, ઝેરોક્સો કાઢું છું. હું હમણાં નાસિકમાં એક પ્રોગ્રામમાં ગયો સાહેબ, બહુ નમ્રતાથી કહું છું, આ સ્કૂલ કોલેજો બનાવવાનું ને 3000 કરોડનું બીડું કેમ કર્યું. એક નાનો છોકરો, આટલો નાનો છોકરો, એના પપ્પા મમ્મી સ્લીપર પહેરેલા સ્ટેજ પર મારી મને સેલ્ફી લેવા આવ્યો અને એને મને રૂમાલમાં બાંધેલી બહુ બધી પરચુરણ આપી. 10ની નોટ ઉપર એમાં એક પણ સિક્કો નહોતો અને એ છોકરાએ એમ કીધું કે સાહેબ તમે પેલું બોલો છો ને કે આવી સ્કૂલો બનાવી છે, તો આવી સ્કૂલો બનાવો તો તમારી સ્કૂલો બની જશે. એક નાના છોકરાએ મને ઇન્સ્પાયર કર્યો અને મને એમ થયું કે યસ, હું મારું જીવન પણ આના માટે આપું, જ્યાંથી સંસ્કારી લોકો તૈયાર થાય, દેશ માટે મરી મટેવા લોકો તૈયાર થાય. આપણે નાત જાત આહિર બ્રાહ્મણ મુસલમાન ખૂબ કર્યું થાય. સમય બદલાઈ ગયો છે. હવે આપણે ભારતના માણસ બની અને સાંસ્કૃતિક આધ્યાત્મની રીતે પહેલું ને છેલ્લું કરીએ અને બીજું ને ત્રીજું ઈશ્વર પર છોડી દઈશું તો આપણી જોરદાર પ્રગતિ થશે. ઈશ્વર બધા માટે સરખો છે. હું અહીંયા આવતો હતો ત્યારે ભગવાન મને સાસણગીર પાસે મળ્યા, ઊભા હતા હાઈવે પર. મને કે ક્યાં જાય? મેં ના, મેં કેમ? મેં બધા બેઠા છે, જીવનમાં મજા નથી. મેં તો ભગવાન જેવી ગામમાં જો બધા કેમ દીકરી દીધેલા ફરે? મને કે જો તને એક વાત કહું, ગીતાનો શ્લોક છે, કુરાનની હદીસ છે. શું કીધું ભગવાને મને ખબર છે? તું કરતા वो है जो तू चाहता है. આપણે શું चाहिए? पैसों અને जीवन चाहिए, कुछ कुछ होता है. तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूँ. तो मैं तो करूँ શું? तू करने लगो जो मैं चाहता हूँ, फिर देख होगा वो जो तू चाहता है. ये जे करो સાહેબ. પૈસા તો જુગારીઓ પાસે, દારૂવાળા પાસે, હલકા ધંધા કરવાવાળા પાસે નહીં હોય છે. પણ આપણે સ્ટેચ્યુ કોના બનાવી દે? સુભાષચંદ્ર. સ્ટેચ્યુ કોના બનાવી? શિવાજી. સ્ટેચ્યુ કોને બનાવી? હે સ્વામિનારાયણ ભગવાન. જેની પાસે જ્ઞાન છે, જેની પાસે સમજ છે, જેની પાસે નોલેજ છે, જેને સમાજને દિશા બતાવી, તો પૈસો તો જોઈએ. જૈનોના 24 તીર્થંકરો કરોડપતિ રાજાઓ હતા, એમણે બધું છોડી દીધું. કેમ? પૈસા અને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ મહાવીર અને મોહમ્મદે છોડ્યા ગયા. જરૂર પણ કેટલા જોઈએ? આજે હું ખૂબ પૈસા ભેગા કરું તો મારો એક દીકરો મજા કરે, પણ ખૂબ બધા પૈસા ઇન્વેસ્ટ કરી અને સરસ મજાની સ્કૂલ યુનિવર્સિટીઓ બનવું તો કેટલા બધા છોકરાઓ પૈસા ના થઈ શકે કે ના થઈ શકે, સંસ્કારી થઈ શકે કે ના થઈ શકે. આ કામ આપણે બધા સાથે કરવાનું છે. સરકારો તો આવશે ને જશે, હે ને? પણ આપણે આ દેશ આપણો છે. તમે જુઓ, રશિયા અને યુદ્ધમાં યુક્રેનમાં નથી બનવું, પણ એક આટલો નાનો દેશ પણ કેવો બિલકુલ ઇઝરાયલની જેમ ઊભો છે, હે ને? આ દેશ ભાવના આપણામાં હોવી જોઈએ. અને આ જો આવી ગઈ, ઈશ્વર પરની અતૂટ શ્રદ્ધા આવી ગઈ કે એ જે કરશે યોગ્ય કરશે, એ મને બરબાદ કરે. સાહેબ, મેં હીરાના ધંધામાં છે ને બહુ મોટું નુકસાન કર્યું 93માં, જોરદાર. આજના કરોડો રૂપિયા થાય. તમે જુઓ ત્યાં સમજણ કામ આવે. મેં નુકસાન કર્યું, ઘર બાર બધું વેચી માર્યું, રોડ ઉપર પત્નીના દાગીના કશું જ નહીં, એક રૂમનું ઘર અને એક સ્કૂટર જુદું રાખ્યું. બધા તોય ચૂકવવાના પૂરા થાય નહીં. આંખમાંથી આંસુ આવી ગયા.
ત્યારે મારી અભણમાં મને કીધું, મને કે નુકસાન થયું? મેં હા બા જોરદાર થયું. મને કે એમાં રોવે છે? મેં તો આપવાના કે આપણે આપવા જ છે ને, આપણે કેમ નહીં આપતા? મને મારી ભાઈએ શું કીધું, આપણા ઘરમાં જ્યારે 1 કરોડનું નુકસાન થાય ને ત્યારે પેલા કોઈના ઘરમાં 1 કરોડનો ફાયદો થાય, એમાં ખુશ નહીં થતું. આ તમે જુઓ સમજ, સાલા કઈ યુનિવર્સિટીઓમાં શીખવાડે છે, કઈ સ્કૂલોમાં શીખવાડે છે. એટલે ઈશ્વર જે કરે તે સારા માટે. આ ભરોસો મા બાપની આંખમાં આપણા કારણે આંસુ ના આવવા જોઈએ. આપણે છે ને મુસલમાનો પાસેથી એક સરસ વાત શીખવા જોઈએ છે હિન્દુઓએ. તમે મુસલમાનોનું એક પણ ઘરના ઘર જોયું? તાલુકાનો એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘણા ઘરમાં મૂકવા નહીં જાય. આ સમાજ આપણે નિર્માણ કરવો છે. ભાઈઓ સંપીને રહેવું, જે ભાઈનો ના થાય, કોઈનો ના થાય. સામાન્ય હોય ને, સામાન્ય એની સળીઓ ભેગી હોય તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો પડી જાય. દ્રાક્ષનો જોખો બહેનો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની જરૂર છે. સંયુક્ત કુટુંબમાં રહેવાની જરૂર. વસુદેવ કુટુંબકમ. આ દુનિયાને, વિશ્વને આપણે સંદેશ આપ્યો છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. આ ગુરુઓને નમન કરો, મા બાપને નમન કરો, કસરત કરો, અને સાહેબ તમે જુઓ. અને છેલ્લું બધું બેસ્ટ કરજો. 1000 દિવસ તમને આપું છું સાહેબ, 1000 દિવસ. મારા કહેવાથી પીઝાની લારી કરવાવાળા છોકરાઓ આજે 10-10 કરોડની હોટલ બનાવી બેઠા છે. મારા કહેવાથી નોકરી છોડીને પોતાની સ્કૂલ શરૂ કરવાવાળા લોકોની સ્કૂલમાં 5,000 વિદ્યાર્થીઓ ભણે છે. હું તમને એટલું જ કહું છું કે જે કરો તે બેસ્ટ. તમારી પાસે કામ ધંધો નથી તો મંદિરમાં ચપ્પલ ગોઠવવા જાઓ, મસ્જિદમાં ચપ્પલ ગોઠવવા જાઓ, સ્મશાનમાં ઝાડ ઉગાડવા જાઓ. કોઈ જગ્યાએ પર બેસી જશે, ક્ષમા કરો. કોઈ ગરીબને મદદ કરો તો એના ફોટા સોશિયલ મીડિયા પર મૂકશો નહીં. ક્ષમા કરો. અને તમે જુઓ 450 કરોડપતિઓને મળ્યો, બધા કરતા હતા. ગરીબ નિરમાવાળા કરશન કાકા, નિરમા પાવડર, સાયકલ પર ઘરે ઘરે પાવડર વેચવાનો નિરમાને આજે નિરમા યુનિવર્સિટી ચલાવે. ચંદુભાઈ રાજકોટ વાળા, આપણે ફોરેનની વાતો નથી કરવી. બાલાજી વેફર, પત્ની ઘરે બટાકા કાપીને વેફર તળે, અને ચંદુભાઈને 3 ભાઈઓ થિયેટરોમાં, કેન્ટીનમાં જઈને બાલાજી વેફર વેચે. એ આજે વર્ષે 2,000 બટાકા વેચી મારે. અને આપણે કે હું શું કરું, તું ઘેર જા, પૂરું કરી દો. તમારી નાનકડી મદદ કોઈને કેટલું મોટું કામ આવે છે. છેલ્લો દાખલો કહી દઉં. એક ટ્રેન મુંબઈથી ઉપડી અને બેંગ્લોર જતી હતી, અને ટ્રેનની અંદર ટિકિટ એક નાની છોકરી બેઠી કે ટિકિટ, છોકરી ટિકિટ નથી. તો કે તારા પપ્પાનું કે કોઈ નથી. ટિકિટ ક્યાં જઈ ખબર નથી. હા, આટલી નાની છોકરી. તો કે બીજું સ્ટેશન આવે ત્યાં ઉતરી જશે. તો બાજુમાં એક બહેન બેઠા કે બિચારી આટલી નાની છોકરી ક્યાં ઉતરી જશે આટલી રાતે? તો કે તમે ટિકિટ લઈ લો. પેલા બહેની ટિકિટ આપી દીધી. છોકરી કે ક્યાં જોઈએ? કે તમે લઈ જાઓ ત્યાં. પેલી બહેન બેંગ્લોર જતી હતી, એને બેંગ્લોરની ટિકિટ લઈ આપી. બેંગ્લોર ઉતર્યા એટલે છોકરી તો બેનની સાડી પકડી કે વાતો છે જ બેન એને ઘેર લઈ ગયા. 12મા ધોરણ સુધી છોકરીને ભણાઈ. જુઓ તમારી નાનકડી મદદ કોઈનું કેટલું મોટું કામ કરે છે સાહેબ. ભણાઈ એ છોકરી ક્યાં ગઈ તો બેનને ખબર નથી. વર્ષો પછી બેન અમેરિકા ગયા અને એમને ત્યાંની મોઢામાં મોટી હોટલમાં રોજનું 65,000 ભાડું એવી હોટલના રૂમમાં રહ્યા. 3 દિવસ રહીને એમને કાઉન્ટર પર આવીને તમારું બિલ કેટલું થયું? ત્યારે પેલી રિસેપ્શન પર ઉભેલી છોકરી એમ કહે છે કે તમારું બિલ તો કોઈએ આપી દીધું છે. તો કે કોને આપ્યું? મેં તો આપ્યું નથી. કે કોઈ આપી દેવું? તો કે એવું ના ચાલે. તો કે પેલી સામે બહેન કહીને એને આપ્યું છે. અમેરિકાના લાસ વેગાસ સ્ટેશન પર હોટલમાં એ બહેન ત્યાં ગયા. પેલા બહેને પૂછ્યું કે તમે મારું બિલ પે કર્યું? કે હા. તો કે કેમ? તો કે બોમ્બેથી બેંગ્લોરની ટિકિટ કરતાં ઘણું ઓછું છે. બોમ્બેથી બેંગ્લોરની ટિકિટ કરતાં. અને તમને નવાઈ લાગશે, હવે મહત્વની વાત કરું છું. એ છોકરી એટલે કોણ ખબર છે? સુધા મૂર્તિ, ઇન્ફોસિસની ચેરપર્સન. અને આજે કરોડો રૂપિયાની સંપત્તિ સમાજમાં, ટોટલ પૈસા. અને આપણે તો શું છે, આ બાજુ આવતો નહીં, હવા નીકળી જશે તારી ભાઈ. કેટલા સિકંદરો આવ્યા અને ગયા. નમ્ર બનો, સૌમ્ય બનો, ગુસ્સો કરવાનો, બધું જ કરવાનું. કોઈ પકડે તો છોડવાનું નહીં. પણ મા બાપને દુઃખી કરશો નહીં. સારા શિક્ષકોની ઇજ્જત કરો. ખૂબ ચોપડીઓ વાંચો.
હું તો તમને કહું છું, જીમ તમારા ઉનામાં ના હોય તો 1 લાખ રૂપિયા હું આપું, પણ કોઈ જીમ બનાવો સાહેબ, તો છોકરાઓ કસરત કરે, મિલિટરીમાં જાય, આર્મીમાં જાય, હું પણ કામ કરું. આપણે સ્કૂલમાંથી કોલેજમાં એમ કંઈક કરીએ, પણ આવું કરવું જોઈએ. મસ્ત જીવન છે મારો, બોલવાનો આખી રાત બોલી શકું તો પાવર છે, પણ વધુ બોલવા કરતાં ઓછું બોલીને મારે તમને જે વાત કહેવી હતી એ મેં 2 પુસ્તકો લખ્યા છે. તમને નવાઈ લાગશે, હું BSc નો વિદ્યાર્થી, મેં 2 પુસ્તકો લખ્યા છે. હવે મને પહેલા કરતાં સારું લાગે છે. પહેલી ચોપડી અને બીજી ચોપડી છે, મને ગમે છે, તમને પણ ગમશે. આ બંને પુસ્તકની 1 લાખ કોપી વેચાઈ ગઈ. હું થોડી કોપી લાવ્યો છું, પાછળ કાઉન્ટર કર્યું છે. 200 રૂપિયાની ચોપડી છે, પણ આપણે 100 રૂપિયામાં કોલેજમાં ફંક્શન છે એટલે રાખ્યું છે. પૈસા આપી લેજો લોકો, મફતનું લઈશ. 80 કરોડ લોકોને સરકાર મફતનું ખવડાવે છે, એ લોકો ગરીબ જ રહેશે. હું પણ ગરીબ જ. મારી બા આખો દિવસ ગાજ બદલ કરતી, આંખમાંથી લોહી નીકળતું આંગળીઓમાંથી. કોઈએ મદદ નથી કરી. તમને કહું છું, મફતનું લેશોની સરકાર આપે તોય નથી કરી, પણ મફતનું જોઈએ છે. हो गई है पीर पर्वत से पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. आप सबको खूब खूब आभार, खूब खूब आभार. આપણે રાષ્ટ્રગીત માટે ઉભા થઈશું અને રાષ્ટ્રગીત ગાઈને આપણે છૂટા પડીશું. રાષ્ટ્રગીતની ગરિમા આપણે સાચવશું. રાષ્ટ્રગીતમાં 2 શબ્દો આવે છે, ઉત્કલ અને ઉચ્છલ. પહેલા ઉત્કલ છે, પછી ઉચ્છલ છે. ઠોકાઠોક નહીં કરવાની, ના આવડતું તો નહીં ગાવાનું, ન ગમતું તો નહીં ગાવાનું, પણ દિલથી ગાવાનું. અને છેલ્લે જય હે શબ્દ આવે ત્યારે છાતી પર હાથ. આ દેશ માટે ગૌરવ, ઈશ્વર પરની શ્રદ્ધા, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ, શિક્ષકોની ઇજ્જત. ખૂબ કસરત કરો, ખૂબ ચોપડીઓ વાંચો, જે કરો તે બેસ્ટ કરો, અને નાનપણથી બીજાને ટેકો કરવાની કોશિશ કરો. આના સિવાય સફળતાના કોઈ ગુરુ મંત્રો છે નહીં. બાકી અમારા જેવા મોટિવેશનલ સ્પીકરો આવશે, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન, તું કરીને બતાવ. હવા ભરાવાની નહીં, મહેનત કરવાની. નાના કામથી શરૂઆત કરો. નાના મર્સિડીઝ પર આવતા 30 વર્ષ થયા છે. રાતોરાત આવતી નથી. ઈશ્વર, અલ્લાહ, માતાજી, સ્વામિનારાયણ, જે તમે કહેતા હોય એ બધા માટે સરખો છે, પણ એના જે નિયમો પાડે એને આપે છે. આપણે રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડશું. જે લોકો મા બાપને પગે લાગતા તે લાઈન સર જ આવશે તો સેલ્ફી લઈશ. ધક્કા મૂકી કરશો તો ઘરે જતો રહીશ. એક સેલ્ફીના 1000 રૂપિયા લઈશ નહીં સર. આપણે રાષ્ટ્રગીત ગાઈને પ્રેમથી છૂટા પડીશું. થેન્ક યુ. શુભરાત્રિ. અને હવે જાઓ. ખૂબ ખૂબ આભાર. આટલો પ્રેમ બહુ ઓછી જગ્યાએ મળે છે. ઉનાને જિંદગીભર યાદ રાખીશ. થેન્ક યુ. જોરદાર તાળીઓના નાદ સાથે શ્રી સંજયભાઈ રાવલ સાહેબના વક્તવ્ય, પ્રવચન અને મોટિવેશનલ સ્પીચને આપણે વધાવીશું. નમસ્કાર ગુજરાતવાસીઓ, હું છું આપની ચહેતી એન્કર વૈશાલી પોબારો. શું તમે જાણો છો તમારા વિસ્તાર, ગામ, શહેર, જિલ્લા, રાજ્ય કે પછી દેશમાં શું ચાલી રહ્યું છે? તમારા કે તમારી આજુબાજુમાં બનતી ઘટનાઓ જેવી કે રાજકીય, સામાજિક, આર્થિક, ગુનાખોરી, ભ્રષ્ટાચાર કે પછી રમતગમત, મનોરંજન હોય કે કોઈ નવીન સમાચાર કે વૈજ્ઞાનિક સમાચાર, ફિલ્મી સમાચાર કે ફિલ્મી ગપસપ કે પછી તમારી ફેવરિટ સિરિયલની TRPs.
અને તમે જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. સમાચાર નાના હોય કે મોટા, તમારા એરિયાના હોય કે શહેરના, હવે અમે પહોંચાડીશું આપના સુધી સમાચારોની હારમાળમાં સૌપ્રથમ સમાચાર આપના સુધી. તમારા મોબાઈલ પર જોતા રહો દીવ મિરર ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સત્યની સાથે પોઝિટિવ સમાચાર, અને ઓપન કરો www.divmirrornews.com. દેશની કોઈ પણ ખબર 365 દિવસ 24 કલાક આપની સાથે ચેનલોની ભરચક ભીડમાં તમામ ખબરો આપના સુધી પહોંચાડવામાં આવશે. સત્યને લાવશે આપની સમક્ષ પોઝિટિવ ન્યૂઝ. ડેઈલી અપડેટ્સ જુઓ હવે અમારી સાથે જોડાવા માટે અને તમામ ખબરો સૌપ્રથમ મેળવવા માટે આજે જ સોશિયલ મીડિયા પર સર્ચ કરો દીવ ન્યૂઝ. દીવ મિરર ન્યૂઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.